નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ક્રિસ્ટલના વિશાળ ઝુમરોમાંથી નીકળતો શાનદાર પ્રકાશ ઊંચી છત પરથી ચડાઈને નીચે આવી રહ્યો હતો અને સફેદ મેચ પોસ્ટથી ઢંકાયેલા લાંબા ટેબલો પર ઝગમગી રહ્યો હતો, જે મખમલી ખુરશીઓની હારમાળામાં સજાવેલા હતા। જ્યારે મહેમાનો આપસમાં ગણગણાટ કરી રહ્યા હતા અને કાચના ગ્લાસો ટકરાવાના ધીમા અવાજ એક મધુર સંગીત પેદા કરી રહ્યો હતો। આજે ધ ગોલ્ડન સેફ્રન રેસ્ટોરન્ટ એક વિશેષ મહેમાનોનું સ્વાગત કરી રહ્યું હતું। મિસ્ટર રાજ, જે એક 50 વર્ષીય કરોડપતિ હતા અને અફવા હતી કે તેમની પાસે આખા શહેરમાં ફેલાયેલા ઘણા મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે, પોતાના ગંભીર ચહેરા અને શાનદાર રીતે સીવડાવેલા કાળા સૂટમાં તેઓ શક્તિશાળી અને ઠંડા બંને લાગી રહ્યા હતા। તેમની બાજુમાં તેમની પત્ની મીરા બેઠી હતી, જે 40 વર્ષની ઉંમર વટાવી ચૂકી હોવા છતાં પોતાની શાન જાળવી રાખી હતી। ઘેરા લાલ રંગની ડિઝાઇનર સાડી તેમના સુંદર શરીર પર વીંટાળેલી હતી, તેમના વાળ સહેજ વાંકડિયા હતા અને તેમના ચહેરા પર થાકની એક ઝલક હતી। જો કે તે મહેમાનોની સામે હંમેશા વિનમ્ર સ્મિત જાળવી રાખતી હતી, પરંતુ તેમની આંખોમાં એક તણાવ સ્પષ્ટ ઝલકાઈ રહ્યો હતો। આજે સાંજે મિસ્ટર રાજે એક મહત્વપૂર્ણ બિઝનેસ પાર્ટનરને ધ ગોલ્ડન સેફ્રનમાં એક નવા પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે આમંત્રિત કર્યા હતા અને સાથે જ તે પોતાની પત્ની સાથે એક આરામદાયક ડિનરનો આનંદ પણ લેવા માંગતા હતા। વ્યસ્ત વ્યાપાર હોવા છતાં તે મીરા સાથે થોડી શાંત પળો વહેંચવા માટે તરસી રહ્યા હતા અને આશા રાખી રહ્યા હતા કે તેઓ પોતાના દૂર થતા જઈ રહેલા વ્યવહારિક સંબંધને ફરીથી સુધારી શકે। એક પછી એક સ્વાદિષ્ટ વ્યંજનો પીરસવામાં આવી રહ્યા હતા, સુગંધિત સમુદ્રી ભોજનનું સૂપ, તાજા કેવિયાર સોસ સાથે સલાડ અને શ્રેષ્ઠ વાઇન। મીરાએ વાઇનનો એક ઘૂંટ લીધો અને મિસ્ટર રાજ તરફ જોયું અને તેમણે એક હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, પરંતુ આજે તેમના દિલમાં એક ઉદાસી હતી, કારણ કે બહારની ભવ્યતા તેમની વચ્ચે રહેલા ખાલીપાને મિટાવી શકતી ન હતી। જ્યારે બધા લોકો વાતો કરી રહ્યા હતા, ત્યારે જ રેસ્ટોરન્ટના દરવાજા પર અચાનક એક નાની ફાટેલા હાલવાળી આકૃતિ દેખાઈ। તે લગભગ 12 વર્ષની એક છોકરી હતી, જેના કપડાં કાદવથી ખરડાયેલા હતા, તેના લાંબા વાળ ગૂંચવાયેલા હતા અને તેના ચહેરા પર મુશ્કેલીના નિશાન સ્પષ્ટ હતા। તેની આંખોમાં દ્રઢ સંકલ્પ અને ડર બંનેનું મિશ્રણ હતું અને આ ભવ્ય દ્રશ્યની સામે તે વધુ એકલી લાગી રહી હતી। આટલી આલીશાન જગ્યાએ એક ભિખારી બાળકીને જોઈને વેટર ગભરાઈ ગયા અને ફૂસફૂસાહટ શરૂ થઈ ગઈ। કેટલાક મહેમાનોએ ઉત્સુકતાથી માથું ફેરવ્યું અને રેસ્ટોરન્ટના મેનેજર તેને રોકવા માટે દોડ્યો, પરંતુ તે ઝડપથી બચીને નીકળી ગઈ અને સીધી હોલની વચ્ચે પહોંચીને પોતાના કર્કશ અવાજમાં બૂમ પાડી કે ખાશો નહીં, તમારી પત્નીએ ઝેર ભેળવ્યું છે, તે ખાવાનું ન ખાતા તમે મરી જશો। આખો ઓરડો એક પળ માટે સ્તબ્ધ થઈ ગયો અને બધાની આંખો તે છોકરી પર ટકી ગઈ। ઘણા લોકો પોતાની હેરાની છુપાવી શક્યા નહીં। મિસ્ટર રાજ, જેના હાથમાં વાઇનનો ગ્લાસ હતો, ત્યાં થીજી ગયા અને તેમની આંગળીઓ જકડાઈ ગઈ। મીરાની આંખો પહોળી થઈ ગઈ અને તે હકલાવા લાગી કે આ છોકરીને અંદર કોણે આવવા દીધી, અને પછી તે ગાઢ પર બૂમ પાડી કે જલ્દી કરો, આને બહાર કાઢો, આ સાવ બકવાસ છે। પરંતુ એ છોકરીએ હાર ન માની અને તેની અવાજ એટલી કર્કશ હતી જાણે તેનું ગળું છોલાઈ ગયું હોય। તેણે કહ્યું કે ના ખાઓ સાહેબ, તમારી પત્નીએ ઝેર ભેળવ્યું છે, મેં મારી સગી આંખોથી જોયું, હું તમને વિનંતી કરું છું કે ખાશો નહીં। એક પળ માટે મિસ્ટર રાજે પોતાની છાતીમાં એક ધડકન અનુભવી અને તેનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું। છોકરીનો આરોપ બેતુકો લાગી રહ્યો હતો, પરંતુ તેની આંખોમાં જે દહેશત હતી તેણે તેમને નજરઅંદાજ કરવાની હિંમત ન આપી। તે હંમેશા એક સતર્ક વ્યક્તિ હતા અને વ્યાપારની દુનિયામાં તો એટલા તોફાનોમાંથી પસાર થયા હતા કે જાણતા હતા ક્યારેક ક્યારેક સૌથી પાગલપન ભરેલી વાતો પણ સાચી હોઈ શકે છે। રેસ્ટોરન્ટના કર્મચારીઓ તેને પકડવા માટે દોડ્યા અને તેના પાતળા ખભાને પકડી લીધા। તે છટપટાવતી રહી અને સતત ગુહાર અને દ્રઢતા ભરેલા અવાજમાં બૂમો પાડતી રહી કે સાહેબ, ખાશો નહીં। શરૂઆતમાં મિસ્ટર રાજે તેમને છોકરીને બહાર લઈ જવા માટે કહેવાનું વિચાર્યું, પરંતુ તેની આંખોમાં કંઈક એવું હતું જેણે તેમને રોકી દીધા। બરાબર તે જ સમયે શેફ, જેનો ચહેરો રેસ્ટોરન્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ડરથી પીળો પડી ગયો હતો, તે પાસે આવ્યો અને હકલાયો કે સર, અમારું રેસ્ટોરન્ટ હંમેશા ઉત્તમ સ્વચ્છતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરે છે। હું સાચે જ નથી સમજી શકતો કે આ છોકરી શું કહે છે। ત્યારે મિસ્ટર રાજે હાથ ઉઠાવીને તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને ગંભીરતાથી કહ્યું કે રોકો, આને અત્યારે બહાર ન કાઢો। ચારે બાજુની હલચલ હોવા છતાં તેમણે શાંતિથી છોકરીની આંખોમાં જોયું અને પૂછ્યું કે તારું નામ શું છે અને તું આવું કેમ કહી રહી છે? છોકરી એક પળ માટે ચોંકી ગઈ અને તેના હોઠ ધ્રુજવા લાગ્યા, જાણે તેને પકડાઈ જવાનો ડર હોય, પરંતુ તે ચૂપ ન રહી। તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા અવાજે જવાબ આપ્યો,
કે મારું નામ આશા છે અને હું જાણું છું કે તે મીરા તમારી પત્નીએ ખાવામાં કંઈક ભેળવ્યું છે. મેં તેમને જોયા અને મેં તે માણસને પણ જોયો. તેના તૂટેલા ફૂટેલા અસંગત શબ્દોએ વાતાવરણને વધુ તણાવપૂર્ણ બનાવી દીધું. તે જે માણસનો ઉલ્લેખ કરી રહી હતી તે કોણ હતો અને તેનો મીરા સાથે શું લેવા દેવા હતા? તે જ પળે મીરા લગભગ ચીખી પડી અને તેનું મોઢું ગુસ્સા અને શરમથી લાલ થઈ ગયું હતું. તેણે કહ્યું, બકવાસ, આ છોકરી સાવ જૂઠું બોલી રહી છે. હું ક્યારેય આવું ક્રૂર કામ ન કરી શકું. રાજ, તમારે મારા પર વિશ્વાસ કરવો પડશે અને આને એટલી આઝાદી આપી દીધી કે આ કંઈ પણ બોલી રહી છે. મીરા ધ્રુજી રહી હતી, પરંતુ તેની આંખોમાં ગભરાટની એક ઝલક હતી. મિસ્ટર રાજે પોતાની પત્નીને જોઈ અને પછી આશાને જોઈ. તેમનું મગજ ઘૂમી રહ્યું હતું. પછી પોતાની સહજ પ્રવૃત્તિના કારણે તેમને ચૂપચાપ પોતાનો વાઇનનો ગ્લાસ અને કાંટો નીચે મૂકી દીધા અને શેફ તરફ જોઈને કહ્યું કે તરત જ ખાવાની તપાસ કરાવો અને સૌથી સારા ડૉક્ટર કે મેડિકલ સ્ટાફને બોલાવો જેને તમે જાણતા હોવ. હું અહીં જ એક ત્વરિત પરીક્ષણ ઈચ્છું છું. સાથે જ તેમણે રોકાઈને છોકરી આશા તરફ જોયું અને કહ્યું કે આ છોકરીને અહીં જ રાખો. હાલ પૂરતું તેને બહાર ન કાઢો. મહેમાનોમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ અને કેટલાક લોકો મીરાને શંકાની નજરે જોવા લાગ્યા. જ્યારે અન્ય મિસ્ટર રાજને જોઈ રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા, શક્તિ અને ધોરણો સાથે જોડાયેલી હતી. તેની પત્ની દ્વારા પતિને ઝેર આપવાની કહાની અવિશ્વસનીય ભયાનક લાગી રહી હતી. રેસ્ટોરન્ટના કર્મચારીઓ જલ્દીથી વ્યવસ્થા કરવા લાગ્યા. કેટલાક એક સાધારણ ટેસ્ટ કિટ લેવા માટે ભાગ્યા, જે સામાન્ય રીતે આપાતકાલીન ઝેરી અસરના મામલાઓ માટે ઉપયોગમાં લેવાય છે. શેફ પરસેવે રેબઝેબ હતો અને મિસ્ટર રાજને એ સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તેના રેસ્ટોરન્ટમાં આવું કંઈ ન થઈ શકે. જો કે મિસ્ટર રાજે હાથ હલાવીને ઇશારો કર્યો કે તપાસ શરૂ કરવામાં આવે. આ દરમિયાન આશા એક ખૂણામાં લપાઈને ઊભી હતી અને તેના પગ ધ્રુજી રહ્યા હતા. તેને હવે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેણે તે કરી બતાવ્યું જે તેને કરવું હતું. તેણે ન તો મિસ્ટર રાજની પાસે જવાની હિંમત કરી અને ન તો મીરાને સીધું જોવાની. તેને ડર હતો કે તેને થપ્પડ મારવામાં આવશે અથવા ઘસડીને બહાર કાઢી મૂકવામાં આવશે. પરંતુ તેણે પોતાની આંખોમાં વિનંતી જાળવી રાખી અને કહ્યું, સાહેબ, આ સાચું છે. હું બસ તમને બચાવવા માંગતી હતી. આ એ જ ગુહાર ભરેલી આંખો હતી જેમણે મિસ્ટર રાજના દિલમાં હલચલ મચાવી દીધી હતી. એક છોકરી જે સ્પષ્ટપણે ભૂખી અને ફાટેલા હાલમાં હતી, તે અચાનક અહીં હંગામો કરવા કેમ આવશે? માની લો કે આશાને કોઈએ આ નાટક કરવા માટે કામ પર રાખી હતી અથવા પૈસા પડાવવા માટે આ રીત અપનાવી હતી. પરંતુ જો એવું ન થયું હોત તો મિસ્ટર રાજને અચાનક ઠંડી લાગવા માંડી અને આ વિચાર કે તેમની પત્ની તેમને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચી શકે છે. તેણે તેમને બીમાર મહેસૂસ કરાવ્યા. મીરાનો ચહેરો હવે આઘાતમાં બદલાઈ ગયો હતો. તેની આંખો ભીની હતી અને તે સતત સફાઈ આપતા બબડી રહી હતી કે રાજ, તમારે મારા પર વિશ્વાસ કરવો પડશે. હું નથી જાણતી કે આ છોકરી કોણ છે અને આ બકવાસ કરી રહી છે. હું ક્યારેય રસોડામાં નથી જતી કે ખાવાની નથી અડતી. બધા જાણે છે કે મને ગંદકીથી કેટલી નફરત છે. મિસ્ટર રાજે કોઈ જવાબ ન આપ્યો અને તેમની આંખો પોતાની પત્નીથી બચી રહી હતી. જોકે હજુ કંઈ પણ નિશ્ચિત ન હતું, પરંતુ પત્ની પર તેમનો વિશ્વાસ જે થોડા સમયથી પહેલાં જ ડગમગી રહ્યો હતો તે હવે વધુ તૂટી ગયો હતો. બધા લોકો તણાવપૂર્ણ વાતાવરણમાં ટેસ્ટના પરિણામોની રાહ જોઈ રહ્યા હતા. મિસ્ટર રાજની ખાનગી ડૉક્ટર અને એક ટેકનિશિયનને જલ્દીથી ભોજનના નમૂનાની તપાસ કરી. 10 મિનિટની રાહ અનંત લાગી રહી હતી અને અંતે ડૉક્ટર પાછા આવ્યા. તેના ચહેરા પર કોઈ સ્પષ્ટ ભાવ ન હતો. તેણે મિસ્ટર રાજને ધીમેથી કહ્યું કે સર, મને કંઈક અસામાન્ય સંકેત મળ્યા છે. જોકે અહીંની ત્વરિત પરીક્ષણ કીટ આ નિષ્કર્ષ કાઢવા માટે પર્યાપ્ત સચોટ નથી કે આ ઝેર છે કે નહીં. આપણે નમૂનાને પૂરી રીતે ગહન તપાસ માટે એક યોગ્ય પ્રયોગશાળામાં લઈ જવાની જરૂર છે. આ શબ્દો એ મુલાકાત પર ઠંડા પાણીની જેમ પડ્યા જે સુખદ હોવી જોઈતી હતી. બસ થોડીક શંકા જ બધું આરગ જાતા બદલવા માટે કાફી હતું. મિસ્ટર રાજે પોતાની આંખો આશા તરફ ફેરવી. તે છોકરી લડખડાઈને ઊભી હતી અને તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તે હજુ પણ દ્રઢ હતી. મીરાએ આ દ્રશ્ય જોયું અને તેના હાથ ટેબલની કિનારીએ કસકસીને પકડી રહ્યા હતા, પરંતુ તેણે બીજું કંઈ ન કહ્યું. તે ચૂપચાપ સમજી ગઈ હતી કે જો તે જેટલો વધારે જોરથી ઇનકાર કરશે તેટલો જ તેના પતિને તેના પર શંકા થશે. તેમ છતાં જ્યારે તેણે આશાને જોઈ તો તેની આંખોમાં ગુસ્સો ચમકી રહ્યો હતો. આ સ્થિતિને જોતા મિસ્ટર રાજે આજ રાતનું ડિનર નિશ્ચિત રૂપે રદ કરી દીધું અને કહ્યું કે બધા લોકો જઈ શકે છે. પછી તે પોતાના મહત્વપૂર્ણ બિઝનેસ પાર્ટનર તરફ વળ્યા અને વિનમ્રતાથી માફી માંગી અને વચન આપ્યું કે તેઓ કોઈ અન્ય પ્રસંગે મળશે. તે પાર્ટનર બેશક ખૂબ જ હેરાન હતો, પરંતુ તેણે વધારે કંઈ કહેવાની હિંમત ન કરી.
જો મિસ્ટર રાજની પ્રતિષ્ઠાને સંભાળવામાં ન આવી તો તે કોઈ પણ સમયે તૂટી શકતી હતી. મેનેજરના આદેશ પર રેસ્ટોરન્ટના સુરક્ષા ગાર્ડ આશાને બહાર ખેંચવા માટે આગળ વધ્યા. છોકરી ભાગવાની કોશિશ કરવાની હતી પરંતુ થાકી ગઈ ત્યારે મિસ્ટર રાજનો હાથ અચાનક તેમને રોકવા માટે ઉઠ્યો અને કહ્યું કે તેને અહીં જ રહેવા દો, મારે થોડી વાતો પૂછવી છે. પરંતુ સર, મેનેજરે ખચકાતા કહ્યું, આ છોકરી સ્પષ્ટ રીતે અસંબંધિત છે અને આ ફક્ત મુશ્કેલી પેદા કરી રહી છે. મિસ્ટર રાજે માથું હલાવ્યું અને કહ્યું, બસ તેને અત્યારે મારે એકલી છોડી દો. પૈસાની કોઈ વાત નથી, હું જવાબદારી લઈશ. મીરાએ દાંત પીસ્યા અને લગભગ રડવા જેવી થઈ ગઈ અને કહ્યું, તું સાચે જ આ છોકરીને આ રીતે હંગામો કરવા દઈ રહ્યો છે. તે ફરી અને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ. તેની ઊંચી એડીના જૂતાનો અવાજ ફર્શ પર ગુંજી રહ્યો હતો, જેનાથી બધા લોકો હેરાન રહી ગયા અને ઘણા મહેમાનોએ જિજ્ઞાસા અને સહાનુભૂતિના મિશ્રણ સાથે તેને જોઈ. મિસ્ટર રાજ પોતાની પત્નીની પીઠને જોતા રહ્યા અને તેમનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. તે જાણતા હતા કે આજ રાત પછી તેમનો પરિવાર પહેલા જેવો સામાન્ય નહીં રહે, પરંતુ હવે તે સત્ય ઈચ્છતા હતા. તેમને એ જાણવું હતું કે તે છોકરી આશા ક્યાંથી આવી હતી અને તેણે આટલા શાનદાર રેસ્ટોરન્ટમાં ઘૂસીને આટલો ચોંકાવનારો આરોપ લગાવવાની હિંમત કેમ કરી. જેવો જ ગાર્ડે પોતાની પકડ ઢીલી કરી, આશા પડી ગઈ અને પોતાના ઈજાગ્રસ્ત હાથને પકડી લીધો. એક દયાળુ યુવા વેટરસે તેને જોઈને દુઃખ અનુભવ્યું અને મદદ કરવાની કોશિશ કરી, પરંતુ મેનેજરે માથું હલાવીને તેને રોકી દીધો. તેમ છતાં આશાએ ઊભા થવાની કોશિશ કરી અને તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, અંકલ, હું કોઈને નુકસાન પહોંચાડવા નહોતી માગતી. તમે તેમના પર વિશ્વાસ ન કરો. જો તમે તે ખાવાનું ખાત તો તમે સાચે જ મરી જાત. આશાના સાચા ભયભીત અવાજે મિસ્ટર રાજના દિલના એક ખૂણાને ફરીથી હચમચાવી દીધો. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને તેમનું મન સવાલોથી ભરેલું હતું. પછી તેમણે એક શાંત પરંતુ ગંભીર અવાજમાં કહ્યું કે તારું નામ આશા છે. ઠીક છે, મારે તે બધું જાણવું જે તમે જોયું. કોણ સાચું છે અને કોણ ખોટું તેની તપાસ હું જાતે કરીશ. આશાએ માથું હલાવ્યું અને તેની આંખોમાં હજુ પણ આંસુ હતા. આ દ્રશ્ય મોંઘી વાઇન, ચમચમતા ક્રિસ્ટલ ઝુમરો અને પરેશાન ચહેરાઓ સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા મહેમાનોની ભીડથી બિલકુલ વિપરીત હતું. એક પળ માટે મિસ્ટર રાજને લાગ્યું કે આ રખડતી છોકરીની છબીમાં કંઈક બહુ જાણીતું છે, જાણે આ એક એવી સ્મૃતિને જગાડી રહી હોય જેને તે યાદ નથી કરી શકતા. મિસ્ટર રાજે ગાર્ડને ઇશારો કર્યો કે તે છોકરીને એક ખાનગી ઓરડામાં લઈ જાય અને કહ્યું, તેને સુરક્ષિત રાખો, હું પછી વાત કરીશ. આજ સુધી તેમણે ક્યારેય ભિખારીઓ કે અજાણ્યા લોકોના ઘૂસવા જેવી વાતો પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ આજે રાત્રે તેમણે એક અપવાદ બનાવ્યો. છોકરીની આંખોમાં તેમણે એક એવું દર્દ જોયું જેને તે પોતે નજરઅંદાજ ન કરી શકતા. શેફ, મેનેજર અને થોડા કર્મચારીઓ હજુ પણ ત્યાં થીજી ગયેલા ઊભા હતા. બધાને આ ખરાબ સપના પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. સૌથી પ્રખ્યાત ધ ગોલ્ડન શેફનર રેસ્ટોરન્ટ હવે એક મોટા કૌભાંડમાં ફસાઈ ગયું હતું, જેના પર ભોજનમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આરોપ લગાવનારી એક બાળકી હતી. શેખ ગભરાઈને મિસ્ટર રાજ પાસે આવ્યો અને સન્માનપૂર્વક કહ્યું કે સર, મને ખાતરી છે કે અમારું રેસ્ટોરન્ટ ક્યારેય પરંતુ તમને ભોજનનો નમૂનો જોઈતો હોય તો અમે તેને આજે રાત્રે જ એક સ્વતંત્ર પરીક્ષણ કેન્દ્રમાં મોકલી દઈશું. આ અમારી પ્રતિષ્ઠાને બહુ પ્રભાવિત કરશે. મિસ્ટર રાજે થાકેલા અવાજે હાથ હલાવ્યો અને કહ્યું, પ્રક્રિયાનું પાલન કરો. હું પુરાવા વગર કોઈને દોષ નથી દઈ રહ્યો, પરંતુ દેખીતી રીતે હું તે છોકરીની વાતોને નજરઅંદાજ નથી કરી શકતો. પછી તેમણે તે હલચલ ભરેલા સ્થાન પર એક નજર નાખી, દરવાજા તરફ, જ્યાંથી મીરા હમણાં જ ગાયબ થઈ હતી. તે પોતાની પત્નીની પાછળ જવા માંગતા હતા અને એ જાણવા માંગતા હતા કે તેણે આટલું વિચિત્ર વર્તન કેમ કર્યું, પરંતુ તે ખચકાઈ રહ્યા હતા. તેમના દિલમાં શંકા ખતરનાક રીતે વધવા લાગી હતી. શું એ થઈ શકે કે તેની પત્ની પૂરી રીતે સમજી ન શક્યા હોય, જેને તે ક્યારેય બહુ પ્રેમ કરતા હતા? થોડીવાર પછી જ્યારે મહેમાનો એક એક કરીને ચાલ્યા ગયા, ત્યારે મિસ્ટર રાજે બધાને માથું હલાવીને વિદાય આપી અને રેસ્ટોરન્ટના ખાનગી ઓરડા તરફ ભારે પગલે વધ્યા, જ્યાં તેમણે ગાર્ડને આશાને રાખવા માટે કહ્યું હતું. રસ્તામાં તેણે અનુભવ્યું કે તેમનું મોઢું સુકાઈ ગયું છે અને હથેળીઓ પર સેવાથી ભીંજાઈ ગઈ છે. પત્ની દ્વારા પતિને ઝેર આપવાની સંભાવના વિશે વિચારીને તે ધ્રુજી ઉઠ્યા. બીજા લોકો આને એક બકવાસ માની શકે, પરંતુ તેમના અંતરાત્માએ તેમને કહ્યું કે આ ભલે સાચું હોય કે ખોટું, આને હળવાશથી ન લઈ શકાય. જ્યારે તેમણે ઓરડાનો દરવાજો ખોલ્યો તો તેમને આશાને એક ખૂણામાં ખુરશી પર સંકોચાઈને બેઠેલી જોઈ. તેના હાથ તેના ખભાને કસકસીને પકડી રહ્યા હતા, જાણે તેને ડર હોય કે કોઈ તેના પર હુમલો કરી દેશે. ઓરડામાં પ્રકાશ મુખ્ય હોલની તુલનામાં ધીમો હતો
પરંતુ તેના થાકેલા ચહેરાને જોવા માટે પર્યાપ્ત હતો. કદાચ રખડપટ્ટીના વર્ષોએ તેના પર એવી મુશ્કેલીઓ લાદી દીધી હતી જેને એક સામાન્ય બાળક સહન ન કરી શકે. આશાએ તેમને અંદર આવતા જોયા તો તે થોડી વાર ચોંકી ગઈ અને પછી શાંત થવાની કોશિશ કરી. હિંમત ભેગી કરવા માટે પોતાના હાથોને ભીંસી લીધા અને બોલી, અંકલ, મારાથી નારાજ ન થતા. હું હંગામો નહોતી કરવા માંગતી, પરંતુ જો હું તમને ન જણાવતી તો તમે મરી જાત. મિસ્ટર રાજ સામેની ખુરશી પર બેસી ગયા અને તેમની અવાજ શાંત અને ધીમી હતી. તેમણે પૂછ્યું કે તને એવું કેમ લાગ્યું કે મીરાએ ખાવામાં ઝેર ભેળવ્યું છે અને તું શું જોઈ ગઈ હતી? આશાએ માથું ઝુકાવી લીધું અને પોતાના હોઠ કરડ્યા. થોડીવાર પછી બોલી કે મેં તેમને રેસ્ટોરન્ટની પાછળ એક માણસ સાથે મળતા જોયા અને તેના હાથમાં એક પાવડરનું પેકેટ હતું. હું કચરાપેટીની પાછળ છુપાયેલી હતી અને મેં તેમને સ્પષ્ટ રીતે એ કહેતા સાંભળ્યા કે આને તમારા ખાવામાં ભેળવવાનું છે. મેં ફક્ત થોડા વાક્યો સાંભળ્યા, સ્પષ્ટ નહોતા, પરંતુ તે મહિલા બિલકુલ મીરા જેવી દેખાતી હતી અને મેં તેમને રસોડામાં જતા પણ જોયા, તે પેકેટને પકડીને અને તેના પછી કોઈ ખાવાનું ટેબલ પર લાવ્યું. મિસ્ટર રાજનો ચહેરો કડક થઈ ગયો. તેમણે અફવાઓ સાંભળી હતી કે મીરાનો કોઈ અજાણ્યા માણસ સાથે ચક્કર ચાલી રહ્યું છે, પરંતુ તેમણે ક્યારેય વિશ્વાસ કરવા નહોતો ઈચ્છ્યો. હવે આશાના શબ્દો સાંભળીને શંકાના ટુકડા ખતરનાક રીતે એકસાથે જોડાઈ રહ્યા હતા. શું તને ખાતરી છે કે તે વ્યક્તિ મારી પત્ની હતી? તેમણે ધ્રુતા અવાજે પૂછ્યું. આશાએ માથું હલાવીને પુષ્ટિ કરી અને કહ્યું કે મેં દૂરથી જોયું, પરંતુ તેણે બિલકુલ તેવી સાડી પહેરી હતી અને ચહેરો પણ તેવો જ હતો. મેં બસ આટલું જ જોયું અને પછી તે ચાલી ગઈ. તેના પછી હું ડરી ગઈ અને તમને ચેતવણી આપવા માટે અંદર ભાગી. ઓરડો શાંત થઈ ગયો અને પીળો પ્રકાશ મિસ્ટર રાજના ચિંતિત ચહેરા પર પડી રહ્યો હતો. તેમની સામે આશા માત્ર એક બિચારી છોકરી હતી. શું તે જૂઠું બોલી રહી હોઈ શકે? ક્યારેક ક્યારેક ગરીબ લોકો પૈસા કમાવા માટે કંઈ પણ કરી શકે છે, અહીં સુધી કે ખોટા આરોપ પણ લગાવી શકે છે. પરંતુ તેમને લાગ્યું કે તે છોકરીની કહાનીમાં કંઈ પણ બનાવટી નથી. તે ઉપરાંત ભોજનમાં અસામાન્ય સંકેતોની ઉપસ્થિતિને પણ નજરઅંદાજ ન કરી શકાતી હતી. શું તું તે માણસને જાણે છે કે તે કોણ હતો? તેમણે ધીમેથી પૂછ્યું. આશાએ માથું હલાવ્યું અને કહ્યું, ના, મેં તેને પહેલાં ક્યારેય નથી જોયો. તે એક મધ્યમ વયનો માણસ લાગતો હતો, ચશ્મા પહેરેલો હતો અને ઊંચો હતો. તેણે મીરાને પાવડરનું પેકેટ આપ્યું અને ધીમેથી કંઈક કહ્યું. મેં ફક્ત એ સાંભળ્યું કે આજે રાત્રે થઈ જવું જોઈએ અને બસ. મિસ્ટર રાજે એક ઊંડો શ્વાસ લીધો અને હવામાં ચિંતિત ગંધ અનુભવાઈ રહી હતી. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક ભિખારી બાળકી તેમની જિંદગીને આ પ્રકારના વળાંક પર લાવી શકે છે. લાંબા સમયથી તેમને પોતાનું લગ્ન ફીકું લાગી રહ્યું હતું. મીરા અવારનવાર ખાનગી કામનું બહાનું બનાવીને મોડી ઘરે આવતી હતી અને છુપાઈને ફોન પર વાતો કરતી હતી, પરંતુ ઝેર આપવા જેવી ભયાનક વાત વિશે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. દરવાજા પર એક હળવો ટકોરો પડ્યો. મિસ્ટર રાજે દરવાજો ખોલ્યો અને રેસ્ટોરન્ટના મેનેજરને ગભરાયેલો જોયો. તેને કહ્યું, સર, તમારી પત્ની કારમાં બેસીને ચાલી ગયા છે. તેમણે બીજું કંઈ ન કહ્યું અને કિચન સ્ટાફને સમખાધા છે કે તેઓ કંઈ નથી જાણતા. તેમણે ફક્ત એ પુષ્ટિ કરી કે મીરા લગભગ 1-2 મિનિટ માટે કિચનમાં આવી હતી, એ કહેતા કે તે સ્વચ્છતાની તપાસ કરવા આવી છે. મિસ્ટર રાજે કંઈ કહ્યા વગર માથું હલાવ્યું અને મેનેજર ચાલ્યો ગયો. હવે તેમના મગજમાં પૂરી રીતે ઉથલપાથલ મચી ગઈ હતી. તેમણે આશાને જોઈ અને પહેલીવાર તેના નાના પાતળા શરીર અને એક અનાથ બાળકની જંગલી આંખો પર ધ્યાન આપ્યું. એક વિચાર આવ્યો કે આ કોણ હતી અને આણે આટલું જોખમ કેમ ઉઠાવ્યું? જો તારી વાતો ખોટી નીકળી તો તું બહુ મોટી મુસીબતમાં પડી જઈશ. આશા ચૂપ રહી અને તેના આંસુ વહેવાના હતા. પછી તેણે ધીમેથી જવાબ આપ્યો, કારણ કે હું જાણતી હતી કે જો મેં ન કહ્યું હોત તો એક વધુ નિર્દોષ વ્યક્તિનો જીવ જઈ શકતો હતો. હું જાણું છું કે કોઈ પ્રિયજનને ગુમાવવાનો અહેસાસ કેવો હોય છે. હું નથી ઈચ્છતી કે કોઈ મરે, નાની અમથી વાત, પરંતુ એમાં અસહ્ય દર્દ ભરેલું હતું. આ છોકરીને જરૂર કંઈક બહુ ભયાનક અનુભવ્યું હશે. મિસ્ટર રાજનું દિલ અચાનક ભારે થઈ ગયું. જો કે મામલો હજુ પણ સ્પષ્ટ ન હતો, પરંતુ તેમની સામે એક બહુ જ દયનીય છોકરી હતી. તેમણે આશાના ખભા પર થપથપાવ્યું અને તેમની અવાજ નરમ થઈ ગઈ અને કહ્યું, ઠીક છે, ચેતવણી આપવા માટે આભાર. હવે શું તું ભૂખી છે? તને જે કંઈ પણ જોઈએ બસ જણાવ. છોકરી કચકાઈ પછી ધીમેથી માથું હલાવ્યું. ભૂખની પીડા તેને બપોરથી જ પરેશાન કરી રહી હતી, પરંતુ હમણાં થયેલા અરાજક દ્રશ્યને જોઈને તે માત્ર તે વ્યક્તિને બચાવવા માટે ઉત્સુક હતી. હવે જ્યારે બધું થોડું શાંત થઈ ગયું હતું તો બધો થાક અને ભૂખ તેના પર હાવી થઈ ગઈ. તેણે ફૂસફૂસાવીને કહ્યું, અંકલ, જો તમે મને ખાવા માટે કંઈ આપી દો તો ઘણું છે. તણાવ હોવા છતાં મિસ્ટર રાજે એક કિચન સ્ટાફને થોડું ખાવાનું, બ્રેડ અને પાણી લાવવા માટે બોલાવ્યો. છોકરીએ ધ્રુજતા હાથે તે લીધું અને લાલચથી ખાવા લાગી.
મિસ્ટર રાજે આ દ્રશ્ય જોયું અને તેમનું દિલ દુઃખથી ભરાઈ ગયું. તેમણે પોતાનો વેસ્ટકોટ ઉતાર્યો અને છોકરીના ખભા પર નાખી દીધો અને પછી સ્ટાફને નિર્દેશ આપ્યો કે આજે રાત્રે આ છોકરીને આ રૂમમાં સૂવા દો. હું કાલે સવારે નિર્ણય લઈશ. આ વાતે બધાને હેરાન કરી દીધા. મિસ્ટર રાજ ક્યારથી એક અજાણ્યા બાળકની આટલી પરવાહ કરવા લાગ્યા, અહીં સુધી કે તે પોતે પણ હેરાન હતા. કદાચ હાલની ચોંકાવનારી ઘટનાએ તેમની અંદર એક જૂની દબાયેલી ભાવનાને જગાડી દીધી હતી, કરુણાની ભાવના કે કદાચ રહસ્યને ઉકેલવાની ઈચ્છા. મિસ્ટર રાજ ઓરડામાંથી બહાર નીકળ્યા અને ખાલી કોરિડોરમાં ચાલી ગયા. તેમના જૂતાનો અવાજ હળવો હળવો ગુંજી રહ્યો હતો. તેમની સામે તેમને એક સવાલનો સામનો કરવો હતો કે શું મીરા તેમની પત્ની વાસ્તવમાં તેમને મારવા માંગતી હતી, અને કેમ? જો આ સાચું છે તો તેણે આવું કેમ કર્યું? તે પાવડરનું પેકેટ શું હતું? તેમના મગજમાં સેંકડો સવાલો ગુંજી રહ્યા હતા. મીરાનો પરેશાન ચહેરો સામે આવ્યો અને તેની આંખોમાં એવું લાગી રહ્યું હતું જાણે તે કંઈ કહેવા માંગે છે પરંતુ કહી નથી શકતી. શું આ બધું માત્ર એક ગેરસમજ હતી અથવા કોઈ વધુ ભયાનક કાવતરું હતું? મિસ્ટર રાજ જાણતા ન હતા, પરંતુ એ સ્પષ્ટ હતું કે આજ રાત પછી તેમની જિંદગી પાટા પરથી ઉતરી ગઈ હતી. શાનદાર રેસ્ટોરન્ટની ઝગમગતી રોશની તે રહસ્યના પડદાને રોશન ન કરી શકી જે ધીરે ધીરે તેમના પારિવારિક જીવન પર છવાઈ રહ્યો હતો. સ્વસંચાલિત કાચનો દરવાજો તેમની પાછળ બંધ થઈ ગયો અને બહારના ઘોઘાટને રોકતા કોરિડોરમાં માત્ર રાતની હવાનો અવાજ અને એક અસહ્ય બેચેની બચી હતી. ખાનગી ઓરડામાં આશા ચૂપચાપ બેઠી હતી અને તેના હાથમાં મિસ્ટર રાજના વેસ્ટકોટને સ્પર્શી રહ્યા હતા. તેના દિલમાં હૂંફ અને ડરનો એક વિચિત્ર અહેસાસ હતો. તેણે ફૂસફૂસાવીને કહ્યું, મેં સાચું કર્યું છે ને? બહાર ગાડીનો હજુ પણ રસ્તા પર કતારમાં હતી. આ મોસમમાં શાનદાર શહેર રાત્રે વધુ ચમકતું હતું, પરંતુ એવું લાગી રહ્યું હતું કે કોઈ પણ રોશની શંકાના તે અંધકારને દૂર કરવા માટે પર્યાપ્ત ન હતી જે તે પરથી છવાઈ ગયો હતો. જ્યારે આશા બૂમ પાડી હતી કે મત ખાવો, તમારી પત્નીએ ઝેર ભેળવ્યું છે. મિસ્ટર રાજ અને મીરા વચ્ચેની બધી જૂઠી શાંતિ તૂટી ચૂકી હતી અને અસલી કહાની હજુ શરૂ થઈ હતી. સવારની હવા વિલાના બગીચામાં ઝાડની વચ્ચેથી પસાર થઈ રહી હતી, જેનાથી પાંદડાઓના ખખડવાનો એક હળવો અવાજ પેદા થઈ રહ્યો હતો. બીજી સવારે મિસ્ટર રાજ માથામાં હથોડા વાગતા હોય તેવા દર્દ સાથે જાગ્યા. ધ ગોલ્ડન શેફના રેસ્ટોરન્ટમાં થયેલી ચોંકાવનારી ઘટના પછી તે લગભગ આખી રાત સૂઈ શક્યા ન હતા. તેમણે આશાને મહેમાનો માટે બનેલા એક અલગ ઓરડામાં સૂવા દીધી હતી અને પોતે રેસ્ટોરન્ટની કામચલાઉ ઓફિસમાં જ રોકાઈ ગયા હતા, કારણ કે ઘરે જવાનું મન ન હતું. આખી રાત જાગવા અને સૂવાની વચ્ચે તેમણે પોતાની પત્ની મીરાને ઘેરા લાલ રંગની સાડીમાં જોઈ, જેના હાથમાં એક સફેદ પાવડરનું પેકેટ હતું અને તેની આંખોમાં ઉદાસી અને ચાલાકી બંને હતી. એક પળમાં તેમણે આશાને ફર્શ પર ઘૂંટણીએ પડીને બૂમો પાડતી જોઈ કે જો અંકલ તમે તે ખાવાનું ખાશો તો મરી જશો. તે ચીક તેમના વિચારોમાં ગૂંથતી રહી જ્યાં સુધી કે સૂરજ ઉગ્યો નહીં અને પહેલા કિરણો ન પડ્યા. મિસ્ટર રાજ થાક્યા હાર્યા કિચન એરિયામાં ગયા. કેટલાક કર્મચારીઓ સવારની શિફ્ટની તૈયારી માટે વહેલા આવી ગયા હતા. તેમને જોઈને તેમણે શરમ સાથે ધીમેથી માથું ઝુકાવ્યું, કારણ કે દરેક જણ ગઈકાલ રાતના હંગામા વિશે જાણતું હતું, પરંતુ કોઈએ કંઈ પૂછવાની હિંમત ન કરી. મિસ્ટર રાજે માથું હલાવીને જવાબ આપ્યો અને પછી એક યુવા વેટ્રેસને તેમને તે ઓરડામાં લઈ જવા માટે કહ્યું જ્યાં આશા રોકાયેલી હતી. તે જૂનો ઓરડો રેસ્ટોરન્ટની પાછળ સ્થિત હતો, જેમાં ભેજની ગંધ આવી રહી હતી, પરંતુ ઓછામાં ઓછું આ એકાંતમાં હતું અને તેમાં એક સાધારણ પલંગ હતો. જ્યારે મિસ્ટર રાજે દરવાજો ખોલ્યો તો રાતની ડ્યુટી પર હાજર સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે જમ્યા પછી છોકરી ગાઢ ઊંઘમાં સૂઈ રહી હતી, પરંતુ અડધી રાત્રે તે રડતા રડતા બબડી રહી હતી. કદાચ કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહી હતી. દિવસના અજવાળામાં આશા વધુ નાની લાગી રહી હતી. તેણે હજુ પણ મિસ્ટર રાજના વેસ્ટ એક ધાબળાની જેમ ઓઢી રાખ્યો હતો. તેના ગૂંચવાયેલા વાળ તેના કપાળ પર વિખરાયેલા હતા અને તેના પગ પર ઈજાના નિશાન અને ઉજરડા હતા. આ દ્રશ્ય જોઈને મિસ્ટર રાજનું દિલ ભારે થઈ ગયું. વધુ હોવા છતાં અને બહુ શંકા હોવા છતાં તે એક રખડતા બાળકને નજરઅંદાજ ન કરી શકતા. તેણે ધીમેથી ખાંસી ખાધી, એટલે કે આશા ચોંકીને જાગી ગઈ અને તેની આંખો ગોળ થઈ ગઈ, જાણે તેને સમજાતું ન હોય કે તે ક્યાં છે. થોડી સેકન્ડ પછી આશાને ગઈકાલ રાતનો ભયાનક મંજર યાદ આવ્યો અને તે જલ્દીથી બેઠી થઈ ગઈ અને માથું ઝુકાવીને બોલી, અંકલ, અંકલ રાજ. મિસ્ટર રાજે આશાના ખભા પર ધીમેથી થપથપાવ્યું અને મૈત્રીપૂર્ણ દેખાવાની કોશિશ કરતા કહ્યું કે તું ઠીક છે ને? શું તું શાંતિથી સૂઈ ગઈ? આશાએ ફૂસફૂસાવીને કહ્યું, જી હું ઠીક છું. મને ડર હતો કે તેઓ મને બહાર કાઢી મૂકશે. મિસ્ટર રાજે માથું હલાવ્યું અને તેમની અવાજ નરમ હતી. તેમણે કહ્યું, ચિંતા ન કર, હાલ પૂરતું હું કોઈને તને બહાર કાઢવા નહીં દઉં, પરંતુ શું તું મને પોતાના વિશે વધુ બતાવી શકે? તું ક્યાંથી છે અને તું તે સમયે રેસ્ટોરન્ટમાં કેમ દેખાઈ? આશાએ પોતાના બંને હાથોને ભીંસી લીધા
થોડા ધ્રુજતા એક ઠંડી હવાની લહેર બારીમાંથી અંદર આવી, જે બરાબર બંધ ન હતી અને તેની અવાજ થોડી કર્કશ હતી, જાણે હવામાં ભળી ગઈ હોય. તેણે કહ્યું, મારું નામ આશા છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા પિતાનું અવસાન થઈ ગયું. ત્યારથી હું રખડતી ફરું છું, ભંગાર વીણું છું અને ભીખ માગું છું. કાલે હું રેસ્ટોરન્ટની પાછળ વધેલા ખાવાની શોધમાં ગઈ હતી અને પછી મેં ભૂલથી મીરા જેવી દેખાતી મહિલાને એક માણસ સાથે મળતા જોઈ લીધી. તેમના હાથમાં એક પાવડરનું પેકેટ હતું અને તેઓ કહી રહ્યા હતા કે આને તમારા ખાવામાં ભેળવવાનું. મને ડર હતો કે તમને કંઈક થઈ જશે એટલે હું અંદર ભાગી. મિસ્ટર રાજ ચૂપ રહ્યા. કહાની એ જ હતી જે આશાએ ગઈકાલ રાતે જણાવી હતી, જેમાં કોઈ નવી વિગત ન હતી, પરંતુ કોઈ વિરોધાભાસ પણ ન હતો. અને આ સત્ય તેમને વધુ ભ્રમિત કરી રહ્યું હતું. તેમની પત્ની આવું કેમ કરશે? આ સવાલ તેમના મગજમાં ઊંડે ઘૂમી રહ્યો હતો અને તેનો કોઈ જવાબ મળી રહ્યો ન હતો. શું તે પેલા માણસનો ચહેરો સાફ જોયો હતો? તેમણે તપાસ કરતા પૂછ્યું. આશાએ માથું ઝુકાવી લીધું અને કહ્યું કે મેં માત્ર જોયું કે તે ઊંચો હતો, ચશ્મા પહેરેલો હતો અને એક ગ્રે શર્ટ પહેર્યું હતું. તેણે મીરાને પાવડરનું પેકેટ આપ્યું અને કહ્યું કે આજે રાત્રે કામ પૂરું થઈ જવું જોઈએ. મને ડર હતો કે હું પકડાઈ જઈશ એટલે હું કચરાપેટીની પાછળ છુપાઈ ગઈ. મીરા તે બિલકુલ તેમના જેવી દેખાતી હતી, પરંતુ હું 100% નિશ્ચિત ન હોઈ શકું કારણ કે અંધારું હતું. બસ એટલું કે તેમણે લાલ સાડી પહેરી હતી, વાંકડિયા વાળ હતા અને એક સંભ્રાંત ચહેરો હતો. છોકરીએ ઉપર જોયું. તેની આંખોમાં અપરાધ બોધ હતો. એ બોલી, જો મારાથી ભૂલ થઈ હોય તો હું માફી માગું છું. હું બસ નહોતી ઈચ્છતી કે તમે ઝેર ખાવો. મને કોઈ ચાલબાજી વિશે કંઈ ખબર નથી. આશાના ઈમાનદાર ચહેરાને જોઈને મિસ્ટર રાજને અચાનક એક દર્દ અનુભવાયું. આ ઉંમરે આશાને સ્કૂલમાં હોવું જોઈતું હતું. માતા પિતાની દેખરેખમાં તેના બદલે તેને રસ્તાઓ પર સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. કાવતરા અને યોજનાઓને જોવી પડી રહી હતી. મિસ્ટર રાજે એક ઊંડો શ્વાસ લીધો. પોતાના અંગત દર્દને દબાવવાની કોશિશ કરતા કહ્યું, ચિંતા ન કર. જો તારાથી ભૂલ થઈ હશે તો હું જવાબદારી લઈશ, પરંતુ મારે પણ બધું સ્પષ્ટ કરવું પડશે. તેમણે ધીમેથી ઓરડો છોડ્યો અને કિચન સ્ટાફને આશા માટે નાસ્તો લાવવાનો નિર્દેશ આપ્યો. આ પછી તે પાર્કિંગમાં ગયા જ્યાં તેમની શાનદાર કાર રાત ભરતી ઊભી હતી. તેમના ખાનગી ડ્રાઈવરે આવીને સન્માનપૂર્વક દરવાજો ખોલ્યો અને તેમને ઘર ચાલવા માટે આમંત્રિત કર્યા. ઘર, આ બે શબ્દો તેમના મનમાં એક ભારેપણું લઈ આવ્યા. મિસ્ટર રાજ જાણતા હતા કે ત્યાં મીરા રાહ જોઈ રહી હશે અથવા કદાચ તે પણ ગાયબ થઈ ગઈ હશે. તેમ છતાં તે બચી નહોતા શકતા. ઘણા બધા સવાલોના જવાબ જોઈતા હતા અને તે તેમને સીધા મીરા પાસેથી સાંભળવા માંગતા હતા. પતિ પત્ની વચ્ચે વાતચીત આરસ પાણના ફર્શવાળા શાનદાર લિવિંગ રૂમમાં જે થઈ મોંઘા તેલચિત્રોથી ભરેલા હતા. વાતાવરણ શરૂઆતથી તણાવપૂર્ણ હતું. મીરા સોફા પર બેઠી હતી. તેના વાળ વિખરાયેલા હતા અને એક અશાંત રાત પછી તેનો ચહેરો દુબળો પાતળો લાગી રહ્યો હતો. તે એટલી થાકેલી લાગી રહી હતી કે તેની સામાન્ય શાન ગાયબ થઈ ગઈ હતી. પોતાના પતિને જોતા તે ઊભી થઈ ગઈ અને પૂછ્યું, તમે આખી રાત ક્યાં હતા? શું તમે મને આ સ્થિતિમાં એકલી છોડી ગયા? મિસ્ટર રાજે ધીમે ધીમે પોતાની બ્રીફકેસ કાચના ટેબલ ઉપર મૂકી અને પોતાના અવાજને સંયમિત રાખતા કહ્યું, ગઈકાલ રાતની ઘટના બહુ અણધારી હતી. મારે તેને સંભાળવાની હતી. શું તું ઠીક છે? મીરાએ હોઠ ભીંચી લીધા અને કહ્યું, હું કેવી રીતે ઠીક હોઈ શકું જ્યારે મારો પતિ મારા પર શંકા કરી રહ્યો છે, એક ગંદી સડકની બાળકીના ખોટા આરોપો પર વિશ્વાસ કરી રહ્યો છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે રાજ, તમે આટલા બદલાઈ ગયા છો. તમે ક્યારેય ભિખારીઓ પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ હવે તે છોકરીનો એક શબ્દ તમને પોતાની પત્ની પર શંકા કરવા પર મજબૂર કરી રહ્યો છે. પોતાની પત્નીના મોઢેથી ભિખારીઓના શબ્દ સાંભળીને મિસ્ટર રાજનું દિલ દુખી ગયું. તેમણે પોતાનો ગુસ્સો નિયંત્રિત કરવાની કોશિશ કરી અને કહ્યું, હું તરત જ તે બાળકી પર વિશ્વાસ નથી કરી રહ્યો, પરંતુ હું તેની વાતોને નજરઅંદાજ નથી કરી શકતો. તે નિરાધાર નથી. શું તે રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પણ એ પુષ્ટિ નથી કરી કે તું ખાવાનું પીરસાયાના ઠીક પહેલાં કિચનમાં ગઈ હતી? મીરાનો ચહેરો પીળો પડી ગયો અને તેના શ્વાસ તેજ થઈ ગયા, જાણે તે કંઈક દબાવવાની કોશિશ કરી રહી હોય, અને બોલી, હા, હું કિચનમાં ગઈ હતી, પરંતુ માત્ર એ જોવા માટે કે તેઓ વ્યંજન કેવી રીતે રજૂ કરી રહ્યા છે. મેં તેમને જણાવ્યું હતું, હું તમારા પાર્ટનર પર એક સારો પ્રભાવ પાડવા માંગતી હતી, જેથી બધું યોગ્ય હોય. હું બસ થોડી મિનિટો માટે ત્યાં ઊભી હતી અને પછી બહાર આવી ગઈ. તેમાં શું શંકાસ્પદ છે? મિસ્ટર રાજે સીધું પોતાની પત્નીની આંખોમાં જોયું અને પૂછ્યું, અને તે માણસ કોણ હતો જેને તું રેસ્ટોરન્ટની પાછળ મળી હતી? મીરા ચોંકી ગઈ અને તેના હાથ ધ્રુજવા લાગ્યા અને બોલી, કયો માણસ? મિસ્ટર રાજે પોતાની આંખો ન હટાવી અને કહ્યું, આશાએ કહ્યું કે તું એક માણસને મળીને એક પાવડરનું પેકેટ લીધું હતું. મારાથી એમ ન કહેતી કે તું નથી જાણતી. મીરાનું મોઢું ખુલ્લું રહી ગયું અને ગુસ્સો ઉકળી પડ્યો
અને બોલી, બસ હવે હું વધુ નથી સહી શકતી. તમે વિશ્વાસ કરો કે ન કરો, આ તમારા પર છે. હું કોઈને નથી મળી, ખાસ કરીને કોઈ ચશ્માવાળા માણસને જેણે મને પાવડરનું પેકેટ આપ્યું હોય. મને સમજાતું નથી કે તે છોકરી આવી કહાની કેમ બનાવી રહી છે. તેનો અવાજ ભરાઈ ગયો. તેમાં થોડું દુઃખ હતું, પરંતુ તે પોતાની ગભરાહટ છુપાવી ન શકી. તેની આંખો બચી રહી હતી, જેનાથી મિસ્ટર રાજ એ અનુમાન નહોતા લગાવી શકતા કે તે સાચું બોલી રહી છે કે અભિનય કરી રહી છે. મીરા, જો તું નિર્દોષ છે તો હું નિશ્ચિત રૂપે તને નિર્દોષ સાબિત કરીશ, પરંતુ અત્યારે હું આ ચેતવણીને નજરઅંદાજ નથી કરી શકતો. તેમણે પોતાનો અવાજ ધીમો કર્યો અને પૂછ્યું, શું તું મારાથી કંઈ છુપાવી રહી છે? નહીં, મીરા ચીખી. તેને આંખોમાં આંસુ હતા અને મેં બધું જણાવી દીધું. જો તમે હજુ પણ તે છોકરી પર વિશ્વાસ કરવા માંગતા હો તો કરતા રહો. હું જાણું છું કે તમારા દિલમાં મારા માટે કોઈ જગ્યા નથી બચી. આ કહીને મીરા સીડીઓ પરથી ઉપર પોતાના બેડરૂમ તરફ ભાગી અને એક પળ બાદ દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આખા વિશાળ વિલામાં ગુંજી ગયો. મિસ્ટર રાજ ત્યાં જ ઊભા રહ્યા. તેમની મુઠ્ઠીઓ ભીણાયેલી હતી. તેમના કાનમાં ગણગણાટ થઈ રહ્યો હતો. તેમણે દર્દથી અનુભવ્યું કે પતિ પત્ની વચ્ચેનું અંતર વાસ્તવમાં બહુ મોટું હતું. તેઓ એકબીજાને ગમે તેટલો પ્રેમ કરતા હતા. હવે આ શંકાને મિટાવી શકતા ન હતા. થોડીવાર ચૂપચાપ ઊભા રહ્યા બાદ મિસ્ટર રાજ ચોંકી ગયા, જ્યારે ઘરડા બટલરામ સિંહ હાથ પાછળ બાંધેલા દેખાયા. તેમણે ધીમેથી કહ્યું, સાહેબ, જો તમે રજા આપો તો હું કંઈક કહેવા માંગુ છું. મિસ્ટર રાજ ફર્યા. તેમની આંખોમાં થાક હતો અને પૂછ્યું, શું વાત છે રામસિંહ? રામસિંહે ખચકાતા કહ્યું, હું નિશ્ચિત નથી, પરંતુ હાલમાં જ મેં જોયું કે મેડમ અવારનવાર મોડા ઘરે આવે છે અને છુપાઈને ફોન પર વાતો કરે છે. કાલે તમારી સાથે રેસ્ટોરન્ટ જતા પહેલા મેડમે 2 કલાક માટે બહાર ગયા હતા. જ્યારે તે પાછા ફર્યા ત્યારે તે બહુ તણાવમાં હતા. શું તું જાણે છે કે તે ક્યાં ગયા હતા? મિસ્ટર રાજે જલ્દીથી પૂછ્યું. રામસિંહે માથું હલાવ્યું અને કહ્યું, મેડમે જણાવ્યું નથી અને મેં પૂછવાની હિંમત ન કરી, પરંતુ જો તમે ઈચ્છો તો હું વિલામાં લાગેલા સુરક્ષા કેમેરાની તપાસ કરવામાં તમારી મદદ કરી શકું. કદાચ કોઈ સુરાગ મળી જાય. આ સાંભળીને મિસ્ટર રાજ તરત જ સહમત થઈ ગયા. તેઓ બંને સુરક્ષા કક્ષમાં ગયા, જ્યાં નિગરાની સ્કીન લાગેલી હતી. ગઈકાલ રાત્રે વિલામાંથી નીકળવાની તૈયારી કરતી વખતે મીરા પોતાની ખાનગી કારમાં ગઈ હતી. તેમના ડ્રાઈવરે તેમને લઈ ગયા હતા. જેમ કે રામસિંહે કહ્યું હતું, મીરા સાંજે 4 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી હતી અને પછી સાંજે 6 વાગ્યાની નજીક પાછી ફરી હતી. પોતાની સાડી બદલી અને પછી બંને પતિ પત્ની રેસ્ટોરન્ટ ગયા હતા. કેમેરા સ્ક્રીન પર યાર્ડના કંઈક પણ અસામાન્ય ન હતું, પરંતુ એક બીજા ખૂણામાં સાઇડ ગેટ પર તેમણે એક ચશ્મા પહેરેલા લાંબા પાતળા માણસને વિલાના પરિસરમાં ઘૂસતા જોયો. જ્યારે મીરા બહાર હતી, માણસે ગભરાઈને ચારે બાજુ જોયું અને પછી જલ્દીથી ચાલ્યો ગયો. રામસિંહે સ્ક્રીન તરફ ઇશારો કરતા ધીમા અવાજે કહ્યું, સાહેબ, આ માણસ ઘરનો કર્મચારી નથી. મને નથી ખબર કે આ કોણ છે, પરંતુ આ બીજી વાર છે જ્યારે મેં તેને સાઇડ ગેટથી આવતા જોયો છે, જ્યારે મેડમ બહાર હતા. મિસ્ટર રાજે તે આકૃતિને તાકીને જોઈ. જો કે વિડીયો બહુ સ્પષ્ટ ન હતો, પરંતુ શરીરનો આકાર અને વાળની સ્ટાઇલ આશા દ્વારા વર્ણિત ચશ્માવાળા માણસ સાથે બહુ મળતી હતી. તેમનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. શું આ માણસ એ જ રહસ્યમય વ્યક્તિ હતો જેણે આશાએ જોયો હતો? અને શું તે રેસ્ટોરન્ટમાં મીરાને મળ્યો હતો? આ કેમેરામાં રેકોર્ડ થયું ન હતું. ફક્ત એ ખબર હતી કે મીરા અને આ માણસની વચ્ચે એક શંકાસ્પદ સંબંધ હતો, અને જો આશા જૂઠું નહોતી બોલી રહી તો તે નિશ્ચિત રૂપે તે રહસ્યમય પાવડરના પેકેટને સાથે જોડાયેલો હતો. નિરાશાની ભાવના ફેલાઈ ગઈ. મિસ્ટર રાજને એ સમય યાદ આવ્યો જ્યારે મીરા ચેરિટી બેઠકો અથવા જૂના મિત્રોને મળવાના બહાને બહાર જતી હતી. શું આ બધું માત્ર એક દેખાડો હતો? શું તેણે તેમના વિશ્વાસને દગો દીધો હતો? સ્કીન બંધ કરતા મિસ્ટર રાજે બટલરને કહ્યું, રામસિંહ, હાલ પૂરતું આ વિડીયો વિશે કોઈને ન જણાવતા. તું તારું મોઢું બંધ રાખજે. હું જાતે આને ઉકેલવાનો રસ્તો શોધીશ. બટલરે માથું ઝુકાવ્યું અને કહ્યું, જી સાહેબ. રામસિંહની આંખોમાં ઘર તૂટવાનું દર્દ છલકાઈ રહ્યું હતું. લાંબા સમયથી રામસિંહે તેમના લગ્નને જોયા હતા, જ્યારે તેઓ યુવા અને ખુશ હતા, ત્યાંથી લઈને એ સમયો સુધી જ્યારે મિસ્ટર રાજ વ્યસ્ત હતા અને મીરા એકલી હતી. અને પછી દિન પ્રતિદિન પ્રેમ ફીકો પડતો ગયો અને હવે આશંકા અને વિશ્વાસઘાતની અણી પર હતું. સુરક્ષા કક્ષમાંથી નીકળીને મિસ્ટર રાજ પોતાની કારમાં બેઠા અને ડ્રાઈવરને ધ ગોલ્ડ સેફરન રેસ્ટોરન્ટ પાછા ચાલવા માટે કહ્યું. તે ગઈકાલે રાત્રે જે કંઈ થયું હતું તેની એકવાર ફરી તપાસ કરવા માંગતા હતા અને સાથે જ આશાને મળીને વધુ વિગતો સાંભળવા માંગતા હતા. તેમના દિલમાં તે હજુ પણ આશા રાખી રહ્યા હતા કે આ બધું એક ગેરસમજ હોય, પરંતુ જે પુરાવા તેમની પાસે હતા તે મીરાની વિરુદ્ધ થતા જઈ રહ્યા હતા. રેસ્ટોરન્ટ પહોંચીને મિસ્ટર રાજને પરીક્ષણ પ્રયોગશાળામાંથી એક સંદેશ મળ્યો.
કે ભોજનના નમૂનામાં કંઈક વિચિત્ર તત્વ છે. અમને વિશ્લેષણ માટે વધુ સમય જોઈએ. અમે એ નિષ્કર્ષ નથી કાઢી શકતા કે આ ઝેર છે, પરંતુ આ સામાન્ય મસાલો નથી. જલ્દી જ રિપોર્ટ કરીશું. આ વાંચીને મિસ્ટર રાજ સ્તબ્ધ રહી ગયા. આ પુષ્ટિએ તેમને આશાના આરોપને નજરઅંદાજ કરવાથી રોકી દીધા. એક વિચિત્ર તત્વ તે ભોજનમાં હાજર હતું જે ગઈકાલે રાત્રે લગભગ તેમને પીરસવામાં આવ્યું હતું. જો આશાની ખાસો નહીં ચીક ન હોત તો શું થાત? આ વિચારે તેમના કપાળ પર ઠંડો પરસેવો લાવી દીધો. તેમણે તરત જ પોતાની ખાનગી ડોક્ટરને ફોન કર્યો અને તેણે કોઈ પણ આપાત સ્થિતિ માટે બધું તૈયાર રાખવા માટે કહ્યું. મિસ્ટર રાજ, જે સ્વાભાવિક રીતે સતર્ક હતા, હવે વધુ પડતા સતર્ક થઈ ગયા. રેસ્ટોરન્ટના હોલમાં પ્રવેશતા જ તેમણે શેફને ગભરાઈને માફી માંગતા જોયો. મિસ્ટર રાજ, અમે સાચા જ નથી સમજતા કે શું થયું. રેસ્ટોરન્ટનું રસોડું હંમેશા કડક નિગરાણીમાં રહે છે. કોઈ પણ અજાણ્યાને અંદર બહાર જમવાની પરવાનગી નથી. તેમ છતાં ભોજનમાં કંઈક હતું. આ વિશ્વસનીય છે. મિસ્ટર રાજે હાથ હલાવ્યો અને કહ્યું, મેં એ નથી કહ્યું કે આ તારી કે રેસ્ટોરન્ટની ભૂલ છે. ગભરાઈશ નહીં, બસ તપાસમાં સહયોગ કર. હવે હું આશાને મળવા માંગુ છું. શેફ તેમને પાછળના નાના ઓરડામાં લઈ ગયા. આશા ખુરશી પર ઘૂંટણ વાળીને બેઠી હતી. તેના હાથમાં અડધો ખાધેલો બ્રેડનો ટુકડો હતો. તેની આંખો બારીની બહાર જોઈ રહી હતી. મિસ્ટર રાજને અંદર આવતા સાંભળીને આશા ફરી અને ચોંકી ગઈ અને ખચકાતા પૂછ્યું, અંકલ, શું તમને તે મહિલા વિશે કંઈ નવું જાણવા મળ્યું? શું તે તમારી પત્ની હતી? સીધા સવાલે મિસ્ટર રાજના દિલને ભૂંકી દીધું. તે ધીમે ધીમે બાજુમાં બેસી ગયા અને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હું અત્યારે કંઈ પણ પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ એવું લાગે કે તું ખોટી ન હતી. ગઈકાલ રાતના ભોજનમાં કંઈક ભેળસેળના સંકેત છે. હું બહુ ગૂંચવણમાં છું. હું તને પૂછવા માંગુ છું, શું તું પૂરી રીતે નિશ્ચિત છે કે જે વ્યક્તિને તે કાલે જોઈ હતી તે મીરા જ હતી? શું તારાથી કોઈ ભૂલ નથી થઈ શકતી? આશાએ હોઠ કરડ્યા. થોડી સેકન્ડ ખચકાઈ, પછી માથું હલાવ્યું અને કહ્યું, મને લાગે છે કે તે એ જ હતી. લાલસાળી શરીરનો આકાર, વાળની સ્ટાઇલ, ચહેરો મેં બહુ સાફ નથી જોયો કારણ કે તે જગ્યા થોડી અંધારી હતી, પરંતુ હું લગભગ નિશ્ચિત છું. તમને નથી લાગતું કે કોઈ બીજી મહિલા બિલકુલ તમારી પત્નીની જેમ કપડાં પહેરી શકે? મિસ્ટર રાજ ચૂપ થઈ ગયા. વાસ્તવમાં કોઈ બીજી મહિલાના વેશ બદલવાની સંભાવના બહુ દૂરની વાત લાગી રહી હતી. જો કે તેમણે વ્યાપારની દુનિયામાં નુકસાન પહોંચાડવાની ઘણી તરકીબો જોઈ હતી, પરંતુ પોતાની પત્નીનો વેશ બદલીને તેમને ઝેર આપવાનું કામ બહુ જટિલ હતું. શું તને પેલા માણસ વિશે બીજું કંઈ યાદ છે? તેનો અવાજ કે કોઈ ખાસ ઓળખ? આશાએ ભ્રમરો સંકોચી અને કહ્યું, તેનો અવાજ ઘેરો હતો, પરંતુ તે સ્પષ્ટ રીતે ઉત્તરી કે દક્ષિણી લહેકો નહોતો લાગી રહ્યો. મિશ્રિત હતો. તેણે ચશ્મા પહેર્યા હતા, કાળા ટૂંકા કાપેલા વાળ હતા અને તેની પીઠ થોડી ઝૂકેલી હતી. તેણે તેને એક નાનું સફેદ કે ગ્રે રંગનું પાવડરનું પેકેટ આપ્યું. મેં સાફ ન જોયું, મેં માત્ર તેને એ કહેતા સાંભળ્યો, યાદ રાખજે, આજે રાત્રે આ પૂરું કરી દેજે, નહીંતર તું જાણે છે કે શું થશે. એક વિશિષ્ટ ઉદાહરણ જેને સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા. મિસ્ટર રાજે એક ઊંડો શ્વાસ લીધો અને તેમની મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ. નહીંતર તું જાણે છે કે શું થશે. આનો અર્થ એ હતો કે તે માણસ મીરાને આવું કરવા માટે મજબૂર કરી હતી, અથવા મીરા તેની સાથે હતી. મિસ્ટર રાજના મનમાં આશાનું એક કિરણ જાગ્યું. હોઈ શકે કે તેની પત્નીએ ધમકી આપવામાં આવી રહી હોય, કે તેણે નફરતના કારણે પોતાના પતિને મારવાની કોશિશ કરી હોય. પરંતુ કારણ જે પણ હોય, મિસ્ટર રાજને ઝેર આપવાનો ખતરો હજુ પણ મોજૂદ હતો. તેમણે આશાના ખભા પર હાથ મૂક્યો, એક દુર્લભ દેવકાળનો ઇશારો, અને કહ્યું, ડરતી નહીં, હું જાણું છું કે તું સાચું કહી રહી છે અને હું તને બચાવવા માટે તારો આભાર માનું છું. શું તું થોડા સમય માટે અહીં રહેવા ઈચ્છીશ? હું તારા ખાવા પીવાનો ઇંતજામ કરી દઈશ, પરંતુ તારે વચન આપવું પડશે કે તું ક્યાંય નહીં જાય, કારણ કે બહાર ખતરો હોઈ શકે. આશાની આંખો આંસુઓથી ચમકી ઉઠી અને બોલી, હું તમારો આભાર માનું છું, અંકલ. રસ્તા પર કોઈને પરવા નથી કે હું જીવું કે મરું છું. ચિંતા ન કરો, હું કોઈ મુશ્કેલી ઊભી નહીં કરું. મિસ્ટર રાજે ધીમેથી માથું હલાવ્યું અને સાથે જ શેફ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓને આશા પર નજર રાખવા અને અજાણ્યાઓને તેની પાસે આવવાથી રોકવાનો નિર્દેશ આપ્યો. તેમને ડર હતો કે જો પેલા માણસને ખબર પડી ગઈ કે આશાને મામલાનો પર્દાફાશ કરી દીધો તો તે છોકરીને નુકસાન પહોંચાડી શકે છે. મુખ્ય હોલમાં પાછા આવીને મિસ્ટર રાજનો ફોન અચાનક વાગ્યો. આ એક અજાણ્યા નંબર પરથી કોલ હતો. તેમણે થોડી સેકન્ડ ખચકાતા પછી ફોન ઉપાડ્યો. બીજી બાજુ એક કર્કશ, ભારે પુરુષ અવાજ હતો. મિસ્ટર રાજ છો? તેમણે ભ્રમરો સંકોચી અને કહ્યું, હા, કોણ? પુરુષ અવાજ ઠંડા અવાજમાં હસ્યો અને બોલ્યો, હું કોણ છું એ મહત્વપૂર્ણ નથી. તમારે નાના બાળકોની વાતો પર વિશ્વાસ કરવામાં વધુ સાવધાન રહેવું જોઈએ. આ દુનિયા દગાથી ભરેલી છે. તમે એક ભૂલના કારણે મરવા નહીં માગતા હોવ, ખરું ને? મિસ્ટર રાજ સ્તબ્ધ રહી ગયા અને તેમની છાતી જકડાઈ ગઈ અને પૂછ્યું, તું કોણ છે? કેવી ભૂલ? તે વ્યક્તિએ સવાલને નજર અંદાજ કરી દીધો અને ધમકી ભર્યા લહેકામાં ચાલુ રાખ્યું,
અને ચેતવણી આપવામાં આવી કે કદાચ બીજી વાર આ માત્ર એક નાનું પાવડરનું પેકેટ ન હોય અને જે કોઈ પણ આ મામલામાં દખલગીરી કરશે તેને કિંમત ચૂકવવી પડી શકે છે. સમજ્યા? આ કહીને તેણે તરત જ ફોન કાપી નાખ્યો, જેનાથી મિસ્ટર રાજના મનમાં એક ડર બેસી ગયો. જે કોઈ પણ આ મામલામાં દખલગીરી કરશે તેને કિંમત ચૂકવવી પડી શકે છે. સ્પષ્ટ રૂપે તે આશાને કે ખુદ મિસ્ટર રાજને કે કોઈને પણ ઉલ્લેખ કરી રહ્યો હતો જે તપાસ કરવા માંગતો હતો. મિસ્ટર રાજના હાથ ધ્રુજવા લાગ્યા અને ગુસ્સો ભડકી ઉઠ્યો. લાનત છે, આખરે આની પાછળ કોણ છે? પરંતુ સાથે જ તેમને એક કઠોર સત્યનો પણ અહેસાસ થયો. તે વાસ્તવમાં એક ખતરનાક તાકાતનો સામનો કરી રહ્યા હતા જે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતી. આ રીતે તેમની પત્ની કદાચ મુખ્ય કાવતરાખોર ન હોઈ શકે કે તેને ધમકી આપવામાં આવી રહી હોય. જો આવું છે તો મીરાની પાસે છુપાવવાનું એક કારણ હતું. પતિની સામે બદનામ થવું બહેતર હતું તેના બદલે કે તે માણસ તેને નુકસાન પહોંચાડે. પરંતુ તેણે તેમને કેમ ન જણાવ્યું? તેણે ચૂપ રહેવાનું કેમ પસંદ કર્યું, જેનાથી બધું આટલું બગડી ગયું? રેસ્ટોરન્ટના મોટા હોલની વચ્ચે ઊભા રહીને મિસ્ટર રાજને લાગ્યું કે જાણે તેમની ચારે બાજુની દુનિયા ઘૂમી રહી છે. એક તરફ હત્યાના પ્રયાસનો ડર હતો, બીજી તરફ તેમની પત્ની જે અજાણતા મદદ કરી રહી હોઈ શકે અથવા મજબૂર હોઈ શકે, અથવા આ કાવતરાના બહાદુરીથી રોકવાવાળું એકમાત્ર વ્યક્તિ એક અનાથ સડક પર રહેતું બાળક હતું. પછી તેમને સવારે મીરાની આંખો યાદ આવી જ્યારે તેણે તેમને દુઃખ ભરેલી નજરોથી જોયા હતા. આ શું એક નિર્દોષ વ્યક્તિની અભિવ્યક્તિ હતી કે એક દોષી વ્યક્તિનો પશ્ચાતાપ? થાકે તેમને ઘેરી લીધા અને અહેસાસ થયો કે તેમને કાર્યવાહી કરવી પડશે. તે પરીક્ષણ પ્રયોગશાળા કે પોલીસના નિષ્કર્ષની રાહ નહીં જુએ. મિસ્ટર રાજે પોતાનો ફોન કાઢ્યો અને પોતાના એક નજીકના મિત્રને ફોન કર્યો જે એક નિવૃત્ત ખાનગી જાસૂસ હતો. તે મિત્રનું નામ કરણ હતું અને તેને પોલીસ વિભાગમાં કામ કરવાનો અનુભવ હતો. મિસ્ટર રાજે ધીમા અવાજે કહ્યું, કરણ, મને તારી તાત્કાલિક મદદ જોઈએ છે. કંઈક મોટું થયું છે. તેમણે આશાના આરોપથી લઈને ભોજનમાં પાવડર નિશાન અને ધમકી ભર્યા અનામી ફોન કોલ સુધીની ઘટનાનું સંક્ષિપ્ત વિતરણ આપ્યું. બીજી બાજુ કરણે સંક્ષિપ્ત રૂપમાં કહ્યું, આ ગંભીર લાગે છે રાજ, શાંત રહે, મને વ્યવસ્થા કરવા દે, પછી હું પતો લગાવીશ કે તે ચશ્માવાળો માણસ કોણ છે. યાદ રાખજે, સાવધાન રહેજે. બહુ સંભવ છે કે તારી પત્નીને નિયંત્રિત કરવામાં આવી રહી હોય. તારી પત્નીને નિયંત્રિત કરવામાં આવી રહી હોય. આ વાક્યે મિસ્ટર રાજને વધુ પરેશાન કરી દીધા. થોડીવાર પછી તેમણે કહ્યું, હા, આશા છે તું જલ્દીથી જલ્દી કાર્યવાહી કરીશ. ફોન બંધ કરીને મિસ્ટર રાજ હોલમાં ચામડાની ખુરશી પર બેસી ગયા અને આંખો બંધ કરી લીધી, જાણે ચક્કરને દૂર કરવા માંગતા હોય. બહાર આકાશ સાફ ભૂરું થઈ ગયું હતું. સૂરજનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો જે તેમના દિલના તોફાનોથી બિલકુલ વિપરીત હતો. તે જ દિવસે બપોરે પોતાના વ્યાવસાયિક પ્રોજેક્ટ સંબંધિત કેટલું કામ પૂરું કર્યા બાદ મિસ્ટર રાજ તે ઓરડામાં પાછા ફર્યા જ્યાં આશા કામચલાઉ રીતે રહી હતી. છોકરી હવે નાઈ ધોઈને સાફ સુથરી થઈ ગઈ હતી. એક યુવા વેટ્રેસના જૂના કપડાં પહેરેલા હતા અને ઓછી ગંદી દેખાઈ રહી હતી. જોકે સડક પર વિતાવેલા સમયના નિશાન હજુ પણ તેના ઉદાસ આંખોમાં સાફ દેખાઈ રહ્યા હતા. મિસ્ટર રાજને જોઈને આશાએ સન્માનપૂર્વક કહ્યું, અંકલ, શું તમને પેલા માણસ વિશે ખબર પડી? મેં સાંભળ્યું છે કે કોઈએ તમને ફોન પર ધમકી આપી છે. શું તેઓ મને મારી નાખશે? આશાના સવાલે તેમને ચૂપ કરી દીધા. મિસ્ટર રાજ જાણતા હતા કે છોકરી બેહદ ડરેલી છે. ચિંતા ન કર, તેમણે તેને આશ્વસ્ત કરી. હું તારી સુરક્ષા માટે કોઈને રાખીશ, પરંતુ તારે સાવધાન રહેવું પડશે. જો કોઈ અજાણ્યો દેખાય તો તેની સાથે ન જતી. આશાએ ધ્રુજતા માથું હલાવ્યું. તેણે હોઠ ભીંસી લીધા. પછી અચાનક પૂછ્યું, શું તમે મારાથી નારાજ છો? કારણ કે મેં તે કહ્યું અને હવે તમે અને તમારી પત્ની લડી રહ્યા છો. મિસ્ટર રાજ છોકરીના સવાલ પર હેરાન રહી ગયા. તેમણે તેની વાતોમાં કરુણા અનુભવી. છોકરીને ડર હતો કે તેણે એક સંકટ પેદા કરી દીધું. એક ઉદાસ સ્મિત તેમના હોઠ પર તરી આવ્યું અને બોલ્યા, તારી કોઈ ભૂલ નથી. તેનાથી વિપરીત હું તારો આભારી છું. જો તું ન હોત તો કદાચ કાલે મારી સાથે કંઈ થઈ જાત. મારી પત્ની મીરા, કદાચ તેની પોતાની કોઈ મજબૂરી હોય. હું બસ આશા રાખું છું કે સત્ય જલ્દી સામે આવી જાય. આશાએ માથું હલાવ્યું. તેની આંખો ચમકી રહી હતી અને બોલી, હું બસ ઈચ્છું છું કે તમે સુરક્ષિત રહો. સાદા પરંતુ ઉષ્માભર્યા શબ્દોએ મિસ્ટર રાજના ગળામાં એક ડૂમો લાવી દીધો. વયસ્કોની દુનિયામાં સંઘર્ષોની વચ્ચે આ સડકની છોકરીનું દિલ નિસ્વાર્થ હતું. તેમણે ચૂપચાપ આશાના માથા પર થપથપાવ્યું અને ધીમેથી કહ્યું, આભાર. પછી મિસ્ટર રાજ ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા. કાચના દરવાજાથી બહાર લોકોની ભીડને જોતા સાંજનો તડકો ધીમે ધીમે ઢળી રહ્યો હતો. શહેરમાં રોશની થવા લાગી હતી. તે જાણતા હતા કે આગલું તોફાન આવવાનું છે. એક તરફ તેમને રહસ્યમય વ્યક્તિના ઈરાદાને સ્પષ્ટ કરવાનો હતો,
બીજી તરફ તેમની પોતાની જ પત્નીનો સામનો કરવાનો હતો, જેના પર તેમને શંકા હતી કે તે તેમને મારી શકે. મિસ્ટર રાજની આંખોમાં અચાનક એક દૂરની યાદ ઝબકી ગઈ. તેમના એકના એક દીકરાની છબી, જે 7 વર્ષની ઉંમરે એક ભયાનક અકસ્માતમાં મરી ગયો હતો. તે ઘટના બાદથી જ તેમનું અને મીરાનું લગ્ન જીવન ઠંડુ થઈ ગયું હતું. તેઓ હવે રાત્રે વાતો નહોતા કરતા, ન તો ખિસમિસાજ ભોજન કરતા. દીકરાને ગુમાવવાનું દર્દ એક એવો ઘા હતો જે ક્યારેય રૂઝાતો ન હતો, જેણે તેમને ધીમે ધીમે અલગ કરી દીધા હતા. હવે એક રખડતી છોકરી અચાનક પ્રગટ થઈ અને બધું ઉલટપુલટ કરી દીધું. શું આશાનું દેખાવું એક સંયોગ હતો કે દુષ્ટોના હાથમાં માત્ર એક મોહરું? મિસ્ટર રાજ નિશ્ચિત ન થઈ શક્યા. તે માત્ર એ જાણતા હતા કે જ્યારે તેમણે આશાને અંકલ ખાશો નહીં કહેતા સાંભળી, તો તેમને લાગ્યું જાણે તેમનો દીકરો કોઈ બીજી દુનિયામાંથી મદદ માટે પોકારી રહ્યો હોય. સૂર્યાસ્ત ધીમે ધીમે થઈ રહ્યો હતો. જાડી કાચની બારીમાંથી નારંગી પીળા પ્રકાશની એક પટ્ટી ફેલાઈ રહી હતી. સમય જાણે રોકાઈ ગયો હતો, જેથી મિસ્ટર રાજ પોતાના ખાલીપાનો સામનો કરી શકે. થોડીવાર પછી તેમણે ધીમેથી માથું હલાવ્યું અને વાસ્તવિકતામાં પાછા ફર્યા. તેમણે પોતાનો ફોન કાઢ્યો અને કરણ ખાનગી જાસૂસને ફોન કર્યો અને પૂછ્યું, કરણ, તને કંઈ મળ્યું? બીજી બાજુ થોડો સરસરાટ થયો. પછી કરણનો અવાજ આવ્યો, મેં હમણાં જ પ્રારંભિક તપાસ કરી. વિક્રાંત નામનો એક માણસ છે જે તારી કંપનીનો પૂર્વ કર્મચારી હતો. ઊંચો ચશ્મા પહેરે છે. તેને 3 વર્ષ પહેલાં ખાતાઓમાં છેતરપિંડી માટે કાઢી મૂકવામાં આવ્યો હતો. તે અમુક છેતરપિંડીના મામલાઓમાં પણ સામેલ હતો. હું તપાસ કરી રહ્યો છું કે શું તે હજુ પણ શહેરમાં છે. વિક્રાંત નામે મિસ્ટર રાજની યાદશક્તિમાં કંઈક જગાડ્યું. તેમણે નાક સંકોચ્યું અને કહ્યું, હા, તે કમીનો. મેં સાંભળ્યું છે કે જતા પહેલાં તેણે બદલો લેવાની ધમકી આપી હતી. તો જો કે શું તે આ મામલા સાથે જોડાયેલો છે? શું તે એ જ છે જે મારી પત્નીની આસપાસ ફરી રહ્યો છે? કરણે જવાબ આપ્યો, હમણાં પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ આજે બપોરે મને એક સુરાગ મળ્યો. તેણે લગભગ 4 મહિના પહેલાં બહારના વિસ્તારમાં એક અપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. હું ત્યાં જઈને જોઈશ. તું સાવધાન રહેજે. તેને કોઈ મોકો ન આપતો. ફોન કાપવાનો અવાજ આવ્યો. મિસ્ટર રાજે ફોન કસીને પકડી લીધો. જો કે અત્યાર સુધી કોઈ અધિકૃત પુરાવો ન હતો, પરંતુ વિક્રાંત રહસ્યમય ચશ્માવાળા વ્યક્તિની ભૂમિકા માટે મુખ્ય ઉમેદવાર હતો. જો તે વાસ્તવમાં બદલો લેવાની યોજના બનાવી રહ્યો હતો, તો બહુ સંભવ છે કે તેણે મીરાને નિયંત્રિત કરવાનો કોઈ રસ્તો શોધી લીધો હોય, તેને ઝેર ભેળવવામાં મદદ કરવા માટે મજબૂર કરી હોય. આ વિચારે આશાનું એક કિરણ આપ્યું, કારણ કે ઓછામાં ઓછું મીરાએ પૂરી રીતે દગો નહોતો દીધો, પરંતુ સાથે જ આણે તેમને પોતાની અને પોતાની પત્નીની સુરક્ષા માટે ધ્રુજવા પર મજબૂર કરી દીધા. અચાનક મિસ્ટર રાજને ચેતવણી યાદ આવી. જે કોઈ પણ દખલગીરી કરશે તેને કિંમત ચૂકવવી પડશે. કદાચ તોફાન હજુ લાંબુ ચાલશે, પરંતુ તેમણે પાછળ ન હટવાનો નિર્ણય કર્યો. તેમણે વ્યવસાયમાં અગણિત હરીફાઈઓને પાર કરી હતી. હવે તે કોઈને એક ક્રૂર કાવતરાના કારણે તેમને હરાવવા નહીં દે. ઉઠીને તેમણે તે નાના ઓરડા તરફ જોયું જ્યાં આશા બેઠી હતી. બહાર અંધારું થઈ ચૂક્યું હતું. સડક રોશની બારીના કાચ પર ધૂંધળી રેખાઓ પાડી રહી હતી. મિસ્ટર રાજની સામે આગળનો રસ્તો પહેલા કરતાં ક્યાંય વધુ ધૂંધળો હતો. સવાર થઈ રહી હતી. નાની સડક પર સ્ટ્રીટ લાઇટની હજુ પણ મંદરૂપથી બળી રહી હતી. ક્રોકેટની દિવાલો પર એક નબળો પીળો પ્રકાશ નાખી રહી હતી. ધ ગોલ્ડન સેફનર રેસ્ટોરન્ટની થોડે દૂર એક ગલીના ખૂણામાં કરણ, મિસ્ટર રાજનો જાસૂસ મિત્ર, ચૂપચાપ પોતાની કારમાં બેઠો હતો. તેની આંખો સામેવાળા જૂના એપાર્ટમેન્ટ પર ઢકેલી હતી. સુરાગો અનુસાર આ એ જગ્યા હોઈ શકે જ્યાં વિક્રાંત રહસ્યમય ચશ્માવાળો માણસ આવતો જતો હતો અને કદાચ ભાડે રહેતો હતો. ગઈકાલે રાત્રે કરણે કલાકો સુધી કાચ લગાવીને રાહ જોતી હતી, પરંતુ કોઈ હલચલ ન થઈ. તે ધૈર્યપૂર્વક રાહ જોવા માટે રોકાયેલો રહ્યો અને એક અન્વેષક તરીકે તે જાણતો હતો કે ઘણા મામલાઓમાં સુરાગ સામે આવવા માટે ધૈર્યની આવશ્યકતા હોય છે. હવે સવારના પ્રકાશમાં કરણે પોતાની આંખો સંકોચી જોતા અને મિસ્ટર રાજના સંદેશને યાદ કરતા, મને શંકા છે કે વિક્રાંત બદલો લેવા માંગે છે. તે માણસ વિશે તપાસ કર. મને ચિંતા છે કે તે પૂરા પરિવારને નુકસાન પહોંચાડવા માટે એક ક્રૂર ચાલનો ઉપયોગ કરી રહ્યો છે. ઝેર આપવાના કાવતરાના વિચારે કરણને ધ્રુજાવી દીધો. તેણે વ્યાપાર જગતમાં બદલાની ઘણી કહાનીઓ સાંભળી હતી, પરંતુ ભાગ્યે જ કોઈ પતિ પત્નીને નિશાન બનાવતું હોય અથવા આ પ્રકારના પરિકૃત ઝેરનો ઉપયોગ કરતું હોય. વિક્રાંત જો તે વાસ્તવમાં અપરાધી હતો, તો તેના મનમાં બહુ ઊંડી નફરત હોવી જોઈએ, અને મીરા ચાહે અજાણતા કે જાણી જોઈને પણ આ અંધારા વમળમાં ફસાઈ ગઈ હતી. તે જ સમયે ધ ગોલ્ડન સેફ્રન રેસ્ટોરન્ટમાં મિસ્ટર રાજે ભારે મને એક વધુ દિવસની શરૂઆત કરી. તેમણે હજુ પણ આશાને કિચનની પાછળના નાના ઓરડામાં રાખી હતી. કિચન સ્ટાફ વારાફરતી તેને ખાવાનું અને પાણી આપી રહ્યો હતો. જો કે દરેક જણ ઉત્સુક હતું, પરંતુ માલિકના આદેશની સામે તેઓ વધુ પૂછવાની હિંમત નહોતા કરી રહ્યા.
આશા ખૂણામાં ઘૂંટણ વાળીને બેઠી હતી. તેની આંખોમાં સૂરજના પ્રકાશથી ચમકતી બારી તરફ હતી. આજે તે સાફ સુથરી દેખાઈ રહી હતી, પરંતુ બેચેની હજુ પણ છલકાઈ રહી હતી. મિસ્ટર રાજ અંદર આવ્યા. તેમના હાથમાં કેટલીક જૂની પત્રિકાઓ હતી, જાણે આશાને સમય પસાર કરવાનું સૂચન આપી રહ્યા હોય અને વાતચીત શરૂ કરવાનો રસ્તો શોધી રહ્યા હોય. શું તું ઊંઘી શકી? મિસ્ટર રાજે પૂછ્યું. ઓરડામાં એકમાત્ર લાકડાની ખુરશી પર બેસતા આશાએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, જી ઠીકઠાક. હું પેલા માણસ વિશે વિચારી રહી હતી જેણે તમને ધમકી આપી હતી. તેનો અવાજ હજુ પણ ધ્રુજી રહ્યો હતો. જ્યારે તેને પાછલા દિવસનો કોલ યાદ આવ્યો, તેને ડર હતો કે જો પેલા માણસને ખબર પડી ગઈ કે તે હજુ પણ અહીં છે તો તેને ચૂપ કરાવવાનો રસ્તો શોધી લેશે. મિસ્ટર રાજે એક ઊંડો શ્વાસ લીધો અને આશ્વસ્ત કરવા માટે પોતાનો અવાજ ધીમો કર્યો અને કહ્યું, ચિંતા ન કર, મેં સુરક્ષાનો ઇંતજામ કર્યો છે. તું બસ અહીં જ રહે, બધું જલ્દી સ્પષ્ટ થઈ જશે. પછી એ યાદ કરતા કે તેમણે આશાની પરિસ્થિતિઓ વિશે વધુ જાણવાનું વચન આપ્યું હતું. મિસ્ટર રાજે ધીમેથી કહ્યું, આશા, શું તું મને તારા પરિવાર વિશે જણાવી શકે છે? હું જાણવા માંગુ છું, જેથી જો થઈ શકે તો હું તારી મદદ કરી શકું. આ સવાલે આશાની આંખોમાં આંસુ લાવી દીધા. તેણે પોતાના હાથોને જોયા. પોતાની કમીજની કિનારીને મસળતા થોડીવાર પછી ધીમે ધીમે બોલી, હું એક અનાથ છું. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મારી માનું અવસાન થઈ ગયું. મારા પિતા પણ 2 વર્ષ બાદ મને છોડીને ચાલ્યા ગયા. ત્યારથી હું રખડતી ફરું છું. ક્યારેક ક્યારેક હું પુલની નીચે સૂઈ જાઉં, ક્યારેક ક્યારેક હું એક ટંકના ખાવા માટે રેસ્ટોરન્ટના વાસણ માંજું છું. તેનો અવાજ ધીમો થઈ ગયો. તેની છાતી ઉપર નીચે થઈ રહી હતી, જાણે તે પોતાની ભાવનાઓને દબાવવાની કોશિશ કરી રહી હોય. મિસ્ટર રાજે ધૈર્ય દેખાડવાની કોશિશ કરી અને પૂછ્યું, તારા માતા પિતાનું મૃત્યુ બીમારીથી થયું કે અકસ્માતથી? આશાની આંખો ભીની થઈ ગઈ. તે થોડી સેકન્ડ ચૂપ રહી. પછી જાણે પૂરી હિંમત એકઠી કરીને બોલી, મારા પિતા એક મોટી કંપનીના એક સબ કોન્ટ્રાક્ટર માટે એક નિર્માણ શ્રમિક તરીકે કામ કરતા હતા. મારી માં ગંભીર રીતે બીમાર હતી અને અમારી પાસે ઈલાજ માટે પૈસા ન હતા. મારા પિતા વધારાની આવક માટે ઓવરટાઈમ કરવાથી આશા રાખી રહ્યા હતા, પરંતુ પછી એક પ્રોજેક્ટમાં માચડો પડવાથી તેમનું એક્સિડન્ટ થઈ ગયું. તેના પછી તેમનું મૃત્યુ થઈ ગયું. આ કહેતા કહેતા આશાનું ગળું ભરાઈ આવ્યું. મિસ્ટર રાજને અચાનક યાદ આવ્યું કે તેમની કંપનીની ઘણી શાખાઓ હતી જે ઘણા નિર્માણ કોન્ટ્રાક્ટરો સાથે સહયોગ કરતી હતી. શ્રમિકો સાથે અકસ્માતો અસામાન્ય ન હતા, પરંતુ તેમણે ક્યારેક સીધા રીતે તેમનો સામનો નહોતો કર્યો, તેથી તેમને કોઈ પ્રભાવ યાદ ન હતો. આશાની કહાની સાંભળીને તેમનું દિલ થોડું દુખી ગયું. તેમણે ચૂપચાપ પૂછ્યું, પ્રોજેક્ટ ક્યાં હતો? શું તને યાદ છે? આશાએ ફૂસફૂસાવ્યું, મને જગ્યા બરાબર યાદ નથી. હું તે સમયે નાની હતી. હું માત્ર એ જાણું છું કે મારા પિતાની કંપની રિયલ એસ્ટેટ સાથે સંબંધિત હતી. મારા પિતાના મૃત્યુ બાદ મેં સંબંધીઓ પાસે મદદ લેવાની કોશિશ કરી, પરંતુ તેઓ પણ ગરીબ હતા અને મદદ ન કરી શક્યા. પછી હું આમ તેમ ભટકવા લાગી. હું જાણું છું કે તમે મિસ્ટર રાજ એક અમીર માલિક છો. મારો કોઈ ખોટો ઈરાદો નથી. મને બસ મારા પિતા અને તે બધા ગરીબ લોકો માટે અન્યાય મહેસૂસ થાય છે જેમને છોડી દેવામાં આવ્યા. આશાની આંખો આંસુઓથી ભરેલી હતી. તેમની ધ્રુજતી અવાજ ગુસ્સાથી ભરેલી હતી. મિસ્ટર રાજે ખુરશી પર ઝૂકતા પોતાની મુઠ્ઠીઓ પીંસી લીધી અને તેમના મનમાં એક અસ્પષ્ટ શરમની ભાવના ઉઠી. કદાચ તેમની કંપનીની પ્રણાલીએ અપ્રત્યક્ષ રૂપે અથવા સીધા રીતે તેના પરિવારને દત્ત આપ્યું. જો કે તે સીધા સંબંધ વિશે નિશ્ચિત ન હતા, તેમ છતાં તે આ વાતથી ઇનકાર ન કરી શકતા કે ક્યારેક ક્યારેક ડેવલપર શ્રમિકોના જીવનની પર્યાપ્ત પરવા નથી કરતા. આશા, તેમણે ધીમેથી કહ્યું, હું સમજુ છું. મને ખાતરી નથી કે હું આમાં સામેલ છું કે નહીં, પરંતુ જો હું છું તો વચન આપું કે હું પ્રાયશ્ચિત કરીશ કે તું અહીં આરામથી રહે, ચાહે કંઈ પણ થયું હોય. છોકરીએ પોતાના ઠોસ કસીને ભીંચી લીધા, માથું હલાવ્યું અને આંસુ વહેવા લાગ્યા. બરાબર તે જ સમયે મિસ્ટર રાજનો ફોન વાગ્યો. આ કરણનો ફોન હતો. તેમણે તરત જ ફોન ઉપાડ્યો અને કરણના અવાજમાં અર્જન્સી હતી. રાજ, નવી ખબર છે. મેં હમણાં પુષ્ટિ કરી કે વિક્રાંત વર્તમાનના બહાર વિસ્તારમાં જિલ્લા એક્સમાં એક ભાડાના ઓરડામાં રહી રહ્યો છે. જેમ કે અનુમાન હતું, તેનો દેવાનો ઇતિહાસ છે અને તેણે પોતાના પૂર્વ બોસને ધમકી આપી હતી કે તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે મેં એક પાડોશી પાસેથી સાંભળ્યું છે કે તે અવારનવાર એક મોંઘી કારમાં એક શાનદાર મહિલાને મળે છે. તે મહિલા 40 ઉંમરની આસપાસ છે, બિલકુલ તારી પત્નીના વર્ણન સાથે મળતી આવે. મિસ્ટર રાજના કપાળની નસો ફરકવા લાગી. કડવાશ અને ગુસ્સાનું એક મિશ્રણ ઉમટી પડ્યું. ધન્યવાદ કરણ, તું નજર રાખજે. હું કોઈ ઉતાવળ ન કરતો, મને વિચારવા દે. ફોન બંધ કરીને મિસ્ટર રાજે આંખો બંધ કરી લીધી અને ખુદને પૂછતા હતા કે શું મીરા વાસ્તવમાં આ માણસને નિયમિત રૂપે મળી રહી હતી? જો હા, તો શું તે નિયંત્રિત કરવામાં આવી રહી હતી અથવા કંઈક વધુ ઊંડું હતું?
બધું વધુ ગૂંચવાઈ ગયું। તે સમયે મિસ્ટર રાજે આશાની ભ્રમિત આંખોને જોઈ છોકરી થોડી ડરી ગઈ અને ફૂસફૂસાવી શું થયું। તેમણે તેને આશ્વસ્ત કરવા માટે સ્મિત કરવાની કોશિશ કરી અને કહ્યું, કંઈ નહીં, તું આરામ કર, હું પાછો આવીશ। પછી તે ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા। તેમના મગજમાં શંકાનું તોફાન વધુ તેજ થઈ ગયું। તે બપોરે મિસ્ટર રાજ વિલા પાછા ફર્યા। ગેટમાંથી પસાર થતાં તેમણે મીરાને બગીચામાં એક પથ્થરની બેન્ચ પર એકલી બેઠેલી જોઈ। પોતાના પતિને જોઈને મીરા અચાનક ઊભી થઈ ગઈ। તેના હાથ તેની સાડીના પાલવને પકડી રહ્યા હતા। તે તડકાની વચ્ચે મીરાના ચહેરા પર થાકની એક છાયા હતી। મિસ્ટર રાજ ધીમે ધીમે પાસે આવ્યા। મીરાએ અડધી ગૂંચવણ અડધા ગુસ્સામાં કહ્યું, તમે પાછા આવ્યા? તેમણે અસંક્ષિપ્ત જવાબ આપ્યો, તું અહીં બહાર શું કરી રહી છે? મીરાએ ધીમેથી પોતાના વાળને પસવાર્યા અને કહ્યું, બસ તાજી હવા માટે અહીં આવી હતી। હું એ પણ વિચારી રહી હતી કે શું તમે હવે પણ મારા પર વિશ્વાસ કરો છો? મિસ્ટર રાજ કડવાશથી હસ્યા। વિશ્વાસ કરવો કે ન કરવો, તું બધું સાફ કેમ નથી કહી દેતી? શું તું પેલા વિક્રાંતને મળી છે? મીરાની આંખોમાં દહેશત ચમકી ઉઠી। પછી તેણે છુપાવવાની કોશિશ કરી અને બોલી, કયો વિક્રાંત? હું વિક્રાંતના નામને કોઈને નથી જાણતી। આ જવાબે મિસ્ટર રાજને વધુ નિરાશ કરી દીધા। તેમણે એક ઊંડો શ્વાસ લીધો જેથી તે બૂમ ન પાડે અને બોલ્યા, મીરા, તું શું સમજે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે? પેલા દિવસના ભોજનમાં એક વિચિત્ર પદાર્થના નિશાન હતા। આ માત્ર એક સડકની બાળકીનો ખોટો આરોપ નથી, પરંતુ એક વાસ્તવિક ચેતવણી છે। તું અને ક્યાં સુધી છુપાવીશ? મીરા ચૂપચાપ ઊભી રહી। તેના હાથ ધ્રુજી રહ્યા હતા। અચાનક તે ફરી પોતાની આંખો નવા ખીલેલા ગુલાબોની ક્યારી પર ટકાવી લીધી અને બોલી, જો મારી પાસે કહેવા માટે કંઈ મુશ્કેલ છે તો શું તમે સાંભળશો કે તમે તરત મને પતિને નુકસાન પહોંચાડવાની માની લેશો? તેના ભરાયેલા અવાજ મિસ્ટર રાજના દિલને થોડું પીગળાવી દીધું। તેઓ વધુ નજીક આવ્યા, પોતાની અવાજ ધીમી કરી અને બોલ્યા, મીરા, હું સત્ય જાણવા માંગુ છું। બોલ, જો તું નિર્દોષ છે તો હું તારા પર વિશ્વાસ કરીશ અને તારી રક્ષા કરીશ। મીરાએ પોતાના હોઠ ઘસીને કરડી લીધા। તેની આંખો લાલ થઈ ગઈ। એવું લાગી રહ્યું હતું કે તે કંઈક કહેવા માંગે છે, પરંતુ એક અદ્રશ્ય ભય તેને રોકી રહ્યો હતો। અંતે તેણે એક અસ્પષ્ટ રીતે જવાબ આપ્યો, મેં કંઈ પણ ખોટું નથી કર્યું। તમારે મારા પર વિશ્વાસ કરવો પડશે। બધું માત્ર એક અકસ્માત હતો। અકસ્માત? મિસ્ટર રાજે દોહરાવ્યું, ભમરો સંકોચતા। હા, હોઈ શકે કે કોઈએ મારા કિચનમાં જવાનો ફાયદો ઉઠાવ્યો હોય અને ભોજનમાં ઝેર ભેળવી દીધું હોય જેથી બધા લોકો વિચારે કે આ મેં કર્યું છે। હું કોઈ વિક્રાંતને નથી જાણતી। હું મીરા અચાનક અટકી ગઈ, જાણે તેને અહેસાસ થઈ ગયો હોય કે આ બહાનું બહુ નબળું છે। પોતાના પતિની તપાસ ભરેલી આંખો જોઈને તે ડરીને એક પગલું પાછળ ખસી ગઈ। પછી વગર કંઈ વધુ કહીએ તે ફરી અને ઘરની અંદર ભાગી ગઈ। મિસ્ટર રાજને સ્તબ્ધ છોડીને સ્પષ્ટ રૂપે તે કંઈ છુપાવી રહી હતી, પરંતુ તે કબૂલ કરવા તૈયાર ન હતી। બપોરે મિસ્ટર રાજ પોતાની મુખ્ય કંપનીના મુખ્યાલય ગયા। જોકે તેમનું નિજી જીવન ઉથલપાથલમાં હતું, તેમ છતાં તેમની પાસે મોટા પ્રોજેક્ટ હતા જેને ચલાવવાના હતા। કાર્યાલયમાં પ્રવેશ કરતા જ તેમણે ભૂલથી કેટલાક કર્મચારીઓને આ અફવા વિશે વાત કરતા સાંભળ્યા કે માલિક રાજને લગભગ ઝેર આપી દેવામાં આવ્યું હતું અને આમાં તેમની પત્નીનો હાથ હતો। જોકે તેઓ બધા ફૂસફૂસાવી રહ્યા હતા। મિસ્ટર રાજ એટલા સંવેદનશીલ હતા કે સમજી ગયા કે બદનામી ફેલાવા લાગી કે જો આને શાંત ન કરવામાં આવ્યું તો તેમની પ્રતિષ્ઠા તૂટી જશે અને તેમના પરિવાર પણ તૂટી જશે। તે પોતાની ખુરશી પર બેસી ગયા અને કરણને ફોન કર્યો, હું વધુ રાહ નથી જોઈ શકતો। હું તારી સાથે સીધો બહારના વિસ્તારમાં જઈને પેલા વિક્રાંતને મળીશ। હું આને સાફ કરવા માંગુ છું। કરણનો જવાબ થોડો હેરાન હતો, તું જાતે જઈશ? આ ખતરનાક છે। મને વધુ પુરાવા શોધવા દે, પછી આપણે સાચો સમય પસંદ કરીશું। જો તેના સાથી છે તો તું બધાનું અનુમાન નથી લગાવી શકતો, મિસ્ટર રાજે જોરથી કહ્યું, પરંતુ હું ચૂપચાપ નથી બેસી શકતો। કોઈ પણ સમયે તે આશાને કે મારી પત્નીને નુકસાન પહોંચાડી શકે છે। હું જાણું છું કે મારી પત્નીને ધમકી આપી રહ્યો, એટલે કદાચ તે પોતાનું મોઢું ખોલવાની હિંમત નથી કરી રહી। આપણે પેલા કાર્યવાહી કરવી પડશે। કરણ થોડી સેકન્ડ ચૂપ રહ્યો, અંતે તેણે હાર માની લીધી અને કહ્યું, ઠીક છે, આપણે કાલે જઈશું, પરંતુ સાવધાન રહેજે। મોડી સાંજે મિસ્ટર રાજ ધ ગોલ્ડન સેફ્રન રેસ્ટોરન્ટ પાછા ફર્યા, જ્યાં આશા હજુ પણ રોકાયેલી હતી। તેમણે અનુભવ્યું કે ધીમે ધીમે તે છોકરીની વધુ પરવા કરવા લાગ્યા। કદાચ એટલા માટે કે તેણે તેમને બચાવ્યા હતા, અથવા કદાચ એટલા માટે કે તેમને લાગ્યું તેનો તેમના મૃત દીકરા સાથે કોઈ સંબંધ છે। કારણ કે જે પણ હોય, તેમનું દિલ ઉદાસીન ન રહી શકતું। જ્યારે તે ઓરડામાં દાખલ થયા તો આશા એક જૂની પત્રિકા વાંચી રહી હતી। તેમને જોઈને છોકરી ઊભી થઈ અને અંકલ રાજ, શું કોઈ નવી ખબર છે? મિસ્ટર રાજે માથું હલાવ્યું અને ધીમેથી જવાબ આપ્યો, હાલ પૂરતું નહીં। કાલે હું એક યાત્રા પર જઈ રહ્યો છું, કદાચ થોડા દિવસો બાદ પાછો ફરીશ। તું અહીં સારાથી રહેજે, ક્યાંય ન જતી। રેસ્ટોરન્ટનો સ્ટાફ તારું ધ્યાન રાખશે। આશાની આંખોમાં ચિંતા હતી। અંકલ, તમે સાવધાન રહેજો ને?
મને ડર છે કે તેઓ તમને નુકસાન પહોંચાડશે. એક સૂકું સ્મિત મિસ્ટર રાજના હોઠ પર તરી આવ્યું અને બોલ્યા, હું વચન આપું છું. પછી એક મહત્વપૂર્ણ વાત યાદ કરતા તેમણે પોતાનું પાકીટ કાઢ્યું, કેટલાક પૈસા કાઢ્યા અને આશાને આપ્યા અને કહ્યું, આ પોતાની પાસે રાખ. જો કંઈ થાય તો આ ચિઠ્ઠીમાં લખેલા મારા મદદનીશના નંબર પર ફોન કરજે. તેમણે જલ્દીથી પોતાના સહાયકનો મોબાઈલ નંબર લખ્યો. તે તારું ધ્યાન રાખશે. છોકરીએ ધ્રુજતા પૈસા લીધા અને કંઈ ન કહી શકી. કદાચ આ પહેલીવાર હતું જાણે તેણે પોતાના હાથમાં આટલા પૈસા પકડ્યા હતા. વગર કચરા પેટીમાં શોધે કે હાથ ફેલાવે. મિસ્ટર રાજ બહાર જવાના હતા, પરંતુ અચાનક આશાએ ધીમેથી કહ્યું, અંકલ. તે ફર્યા અને જોયું કે આશા માથું ઝુકાવેલું છે. તેની આંખો આંસુઓથી ભરેલી છે. હું તમારો આભાર માનું છું કે તમે મારા પર વિશ્વાસ કર્યો. અત્યાર સુધી બધા લોકો મને ભગાડતા હતા, મને ભિખારી કહેતા હતા. તમે એકમાત્ર વ્યક્તિ છો જેમણે મારી વાત પર વિશ્વાસ કર્યો. મિસ્ટર રાજે ધીમેથી તેના ખભા પર હાથ મૂક્યો. તેમના દિલમાં ગરમી અને અપરાધબોધનું મિશ્રણ હતું. તે તારા પર વિશ્વાસ કર્યો કારણ કે તે તારી ઈમાનદારી અનુભવી. હું તારો આભારી પણ છું. આ કહીને તે ધીમે ધીમે ચાલ્યા ગયા, આશાને ખાલી ઓરડામાં છોડીને. છોકરી બેસી ગઈ. તેના આંસુ ચૂપચાપ વહી રહ્યા હતા. આંસુ કૃતજ્ઞતા અને દુઃખના મિશ્રણના હતા. જીવને એક અનાથ છોકરીને એક અંધારામાં કાવતરાની સાક્ષી બનાવી દીધી હતી. અને જો કે આશા બહાદુર હતી, તેમ છતાં તે વયસ્કોની દુનિયાથી ડરતી હતી. તે દુષ્ટો તેને શોધી લેશે ડરતી હતી કે મિસ્ટર રાજને તેને કારણે પરેશાની થશે. તે જ રાત્રે જ્યારે મિસ્ટર રાજ સવારે કરણ સાથે જવા માટે પોતાનો સામાન તૈયાર કરી રહ્યા હતા, એક અંધારી ગલીના ખૂણામાં વિક્રાંત નામનો ચશ્માવાળો માણસ એક વધુ રહસ્યમય વ્યક્તિ સાથે મળી રહ્યો હતો. તેઓ એક નબળી સ્ટ્રીટ લાઇટની નીચે ઊભા હતા. તેમના અવાજ ધીમા હતા. લાગે છે રાજને તેના પર શંકા થઈ ગઈ. વિક્રાંતે સિગરેટ ઓલાવતા બબડતા કહ્યું, પરંતુ તેણે હજુ સુધી મોઢું નથી ખોલ્યું. મેં તેને ધમકી આપી, જો તેણે દગો દીધો તો હું તેનું રહસ્ય ખોલી દઈશ. બીજા વ્યક્તિએ હસતા કહ્યું, સારું છે, પરંતુ લાગે કે આ મામલામાં એક નાની છોકરી ઘૂસી આવી છે, ખરું ને? મેં સાંભળ્યું છે કે તે રેસ્ટોરન્ટમાં દેખાઈ અને બધું ગડબડ કરી દીધું. તમે તેને રોકી ન શક્યા. વિક્રાંતે થૂક્યું અને કહ્યું, અવિશ્વસનીય. એક ગંદી બાળકીમાં પણ આટલી હિંમત છે, પરંતુ હું તેને જલ્દી જ સંભાળી લઈશ. બસ તું તે માલનો ઇંતજામ કરી દે, પછી આપણે રાજને ઝાડમાં ફસાવીશું. તે સમયે પૈસા કે શક્તિ બધું આપણા હાથમાં હશે. બંને જોરથી હસ્યા. તેમની ઠંડી હસી ખાલી ગલીમાં ગુંજી રહી હતી. પછી તેઓ અલગ થઈ ગયા. દરેક જણ એક દિશામાં ચાલ્યો ગયો. તેમના પગ નીચે વરસાદના વધેલા ખાબોચિયા સ્ટ્રીટ લાઇટની મંદ રોશનીને પ્રતિબિંબ કરી રહ્યા હતા. વિક્રાંતનો પડછાયો ધીમે ધીમે ગાયબ થઈ ગયો. તેનું મન યોજનાઓથી ભરેલું હતું. તેના મગજમાં સંભ્રાંત મહિલા મીરાની છબી, એક મોહરું અને એક લક્ષ્ય બંને હતી જેને તે નિયંત્રિત કરી રહ્યો હતો. તે એક એવું રહસ્ય જાણતો હતો જે તેની પ્રતિષ્ઠાને નષ્ટ કરવા માટે કાફી હતું. અહીં સુધી કે જો ખુલાસો થઈ ગયો તો મીરાને જેલ પણ મોકલી શકતો હતો. એટલા માટે તેણે તેના આદેશોનું પાલન કરવું પડતું હતું, ભલે તેના દિલમાં કદાચ પશ્ચાતાપ હોય. લગભગ અડધી રાત્રે મિસ્ટર રાજનો વિલા શાંત હતો. બટલર રામસિંહે દરેક જગ્યાએ તપાસ કરી, દરવાજા અને બારીઓ સાવધાનીથી બંધ કરી. રામસિંહે ધીમેથી નિસાસો નાખ્યો જ્યારે તેણે જોયું કે માલકીનના બેડરૂમની રોશની હજુ પણ બળી રહી છે. રામસિંહ સમજી ગયો કે મિસ્ટર રાજ સૂઈ નથી શકતા અને મીરાના ઓરડામાં પૂરી રીતે અંધારું હતું. ખબર નહીં તે સૂઈ ગઈ હતી કે બેચેન હતી. વાસ્તવમાં બંધ ઓરડામાં મીરા પલંગની કિનારે ચૂપચાપ બેઠી હતી. એક મંદ નાઇટ લેમ્પ બળેલો હતો. તેની આંખો પોતાના ફોન પર ટકેલી હતી, જ્યાં એક અજ્ઞાત નંબર પરથી ઘણા ધમકીભર્યા સંદેશ હતા. પછી તેણે પોતાની આંખો એક જૂની તસવીર પર ફેરવી, જેમાં તે મિસ્ટર રાજ અને પોતાના દીકરા સાથે હતા. તેણે ધ્રુજતા સાથે બાળકનો ચહેરો સ્પર્શ કર્યો. દીકરાને ગુમાવવાનું દર્દ ઉમટી પડ્યું, જેનાથી તે ધીમે ધીમે ડૂસકા ભરવા લાગી. એક પળ માટે તેને મનોમન કહ્યું, કાશ તું હજુ પણ હોત તો કદાચ અમે આ સ્થિતિમાં ન હોત. પોતાના દીકરાના અકસ્માતમાં મૃત્યુના દિવસે જે પશ્ચાતાપ અને આત્મ આરોપમાં જીવી રહી હતી, તે અને મિસ્ટર રાજ ઓછી વાત કરતા હતા. દરેક જણ પોતાનું દર્દ છુપાવતું હતું. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ તે આ પ્રકારના ખતરનાક મામલામાં સામેલ થઈ જશે. પોતાના પતિને નુકસાન પહોંચાડવાના કાવતરામાં ભાગ લેવા માટે મજબૂર થઈ જશે, અથવા ઓછામાં ઓછું તેને એક ખતરનાક સ્થિતિમાં નાખી દેશે, જેથી વિક્રાંતને બ્લેકમેલ કરવાનો મોકો મળી શકે. મીરાના આંસુ નાની તસવીર પર પડ્યા. દરેક બૂંદ હળવી પરંતુ ઠંડી હતી. તે રહસ્ય જો ઉજાગર થઈ ગયું તો તેનું જીવન બરબાદ થઈ જશે. તે મિસ્ટર રાજને વિનંતી કરવા માંગતી હતી. આ ચાકુની ધારથી બચવા માટે પોતાના પતિ પર નિર્ભર રહેવા માંગતી હતી, પરંતુ તેને ડર હતો
તેને ડર હતો કે મિસ્ટર રાજ આ આઘાતને સહન નહીં કરી શકે. ડર હતો કે તેઓ તેનાથી હંમેશા માટે નફરત કરશે. તેને એ પણ ડર હતો કે તે વ્યક્તિ ક્રૂરતાથી વર્તશે અને અંતે તેણે ચૂપ રહેવાનો અને બચવાનો રસ્તો પસંદ કર્યો. આગલા દિવસે સવાર થતાં જ મિસ્ટર રાજ ઘરેથી નીકળીને કરણની સાથે કારમાં બેસી ગયા. તેઓ બંને બહારના વિસ્તારના જિલ્લા એક તરફ ગયા જ્યાં વિક્રાંત રહેવાની સૂચના હતી. રસ્તામાં કરણે યોજના જણાવી, હું ભાડે ઓરડો લેવાના બહાને તેનો સંપર્ક કરવાની કોશિશ કરીશ. જો તે બહાર આવે છે તો તું બસ તેને ઓળખી લેજે. આપણે પુષ્ટિ કરીશું કે શું એપાર્ટમેન્ટમાં તેની સાથે કોઈ અન્ય છે. પછી સ્થિતિના આધારે આપણે એક યોજના બનાવીશું અથવા પોલીસને સૂચિત કરીશું. મિસ્ટર રાજ ચૂપ રહ્યા. તે વિક્રાંતનો સામનો કરવાના દ્રશ્યથી કલ્પના કરી રહ્યા હતા. 3 વર્ષ પહેલા વિક્રાંત એક મહત્વાકાંક્ષી કર્મચારી હતો, પરંતુ કંપનીના ફંડમાં ઉચાપાત કરવાના આરોપમાં પકડાઈ ગયો. જ્યારે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને તેના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો તો તેણે ધમકી આપી, તારે આની કિંમત ચૂકવવી પડશે. બસ રાહ જોજે. તે દિવસે મિસ્ટર રાજે આને પોકળ ધમકી સમજી હતી. કોણ જાણતું હતું કે આજે આ એક દુઃખ સ્વપ્ન બની રહેશે. બહારના વિસ્તારમાં પહોંચીને તેમને ભાડાના મકાનથી થોડા અંતરે કાર રોકી. આ એક જૂની 2 માળની ઇમારત હતી જેની ચારે બાજુ કાટ ખાયેલી વાડ હતી. કરણે મિસ્ટર રાજને કારમાં રહેવા માટે કહ્યું જ્યારે તે એકલો ભાડુઆત બનીને ગયો. કારની બારીમાંથી મિસ્ટર રાજે કરણને દરવાજો ખખડાવતા, મકાન માલકીન સાથે કેટલીક વાતો કરતા અને પછી બંનેને અંદર જતા જોયા. સમય બહુ ધીમે ધીમે વીતી રહ્યો હતો. મિસ્ટર રાજે સ્ટીયરિંગ વ્હીલને કસીને પકડી રાખ્યું હતું. પરસેવો આવી રહ્યો હતો. લગભગ 10 મિનિટ બાદ કરણ એક ગંભીર ચહેરા સાથે પાછો આવ્યો. તે કારમાં બેઠો, દરવાજો બંધ કર્યો અને કહ્યું, વિક્રાંત રૂમ નંબર 203માં રહે છે, પરંતુ મકાન માલકને કહ્યું કે તે થોડા દિવસો ક્યાં ગયો છે, પાછો નથી આવ્યો. ઓરડો બહારથી બંધ છે. કદાચ તે ગાયબ થઈ ગયો. મિસ્ટર રાજે જલ્દીથી પૂછ્યું, કોઈ અન્ય સુરાગ? કરણે માથું હલાવ્યું અને કહ્યું, મેં માત્ર બારીમાંથી જોયું. ઓરડો ગંદો હતો, કંઈ પણ સાફ નહોતું દેખાઈ રહ્યું, પરંતુ એક કરિયાણાની દુકાનનું બિલ હતું જેના પર કાલની તારીખ હતી. હોઈ શકે તે હાલમાં જ ગયો હોય. મિસ્ટર રાજે નિરાશામાં દાંત પીસ્યા. વિક્રાંતનું ગાયબ થવું મતલબ હતો કે કાવતરું હજુ પણ હવામાં લટકેલું હતું. વગર કોઈ નવા સુરાગે ચાલ્યા જવા પર તેની પાસે માત્ર રાહ જોવાનો વિકલ્પ હતો, જ્યાં સુધી કે તે ફરીથી સામે ન આવે. કરણે નિસાસો નાખ્યો અને કહ્યું, કદાચ મારે આ વિસ્તારથી આસપાસ થોડા દિવસો માટે કોઈને નિગરાની પર રાખવું પડશે. તું અધીરો ન થા, આપણે તેને પકડી લઈશું. આ દરમિયાન ધ ગોલ્ડન સેફનર રેસ્ટોરન્ટમાં આશાએ હમણાં જ નાસ્તો પૂરો કર્યો હતો કે એક અજાણ્યો યુવક તેની પાસે આવ્યો. તેણે એક કામચલાઉ કર્મચારીની વર્દી પહેરેલી હતી અને એક જૂઠા સ્મિત સાથે કહ્યું, નમસ્તે, મને હમણાં જ કામ પર રાખવામાં આવ્યો છે. તું માલિકની પરિચિત છે, ખરું ને? આશા થોડી ખંચકાઈ ગઈ. કાલે મિસ્ટર રાજે તેને અજાણ્યા લોકોથી સાવધાન રહેવાની ચેતવણી આપી હતી, પરંતુ આ માણસે વર્દી પહેરેલી હતી અને કાફી મૈત્રીપૂર્ણ વાત કરી રહ્યો હતો, એટલે આશા તેને ભગાડી ન શકી. તેણે ફૂસફૂસાવ્યું, હું બસ અહીં કામચલાઉ રૂપે અહીં રહી છું, જ્યાં સુધી મિસ્ટર રાજ કેટલાક મામલાઓને ઉકાલી ન લે. માણસે હસતા કહ્યું, ઓહ, માલિક બહુ સારા છે, ખરું ને? તો શું તું બહાર ફરવા ઈચ્છીશ? રેસ્ટોરન્ટ સાંકડું અને ગુગળામણ ભરેલું છે. આશા ખચકાઈ. તેને ચેતવણી યાદ હતી કે તેને ક્યાંય ન જવું જોઈએ, પરંતુ સાથે તે હજુ પણ એક ચંચળ બાળકી હતી જેને લાંબા સમયથી સડકની હવામાં શ્વાસ લેવાનો મોકો નહોતો મળ્યો. તે માણસનો ચહેરો મૈત્રીપૂર્ણ લાગી રહ્યો હતો. તે ખચકાઈ, પછી ધીમેથી માથું હલાવ્યું. ના, મારે બહાર ન જવું જોઈએ. હું અંકલ રાજની રાહ જોઈશ. માણસે ખભા ઉલાળ્યા અને કહ્યું, ઠીક છે, કોઈ વાત નહીં. મેં બસ સૂચન આપ્યું. અહીં લાંબા સમય સુધી રહેવું કંટાળાજનક હશે. ખેર, મારે કામ પર જવું છે. આ કહીને તે ફર્યો. તેના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું. આશાએ ભૂલથી તેને ન જોયું અને બીજા કર્મચારીઓને ધ્યાન ન આપ્યું કે આ નવો માણસ ક્યાંથી આવ્યો હતો. કદાચ તે અસલી કર્મચારી ન હતો, પરંતુ માત્ર છોકરીની પાસે પહોંચવા માટે વેશ બદલેલો હતો. થોડીવાર પછી આશાને બેચેની અનુભવા લાગી. તેને લાગ્યું કે કંઈક ખોટું થવાનું છે. તે સડક પર રહેનારા વ્યક્તિને અંતરાત્માથી બહુ પરિચિત હતી. જ્યારે તેને બેચેની અનુભવાતી હતી તો આ સામાન્ય રીતે ખોટું નહોતું, પરંતુ તેણે શાંત રહેવાની કોશિશ કરી. મિસ્ટર રાજના શબ્દોનું પાલન કરવાનો નિર્ણય કર્યો. બહાર ન જાઓ, અજાણ્યાઓ સાથે વાત ન કરો. સૂર્યાસ્ત થઈ ગયો. મિસ્ટર રાજ અને કરણ વિક્રાંતને શોધવામાં નિષ્ફળ થઈને ચૂપચાપ શહેર પાછા ફર્યા. જલ્દીથી ડિનર કર્યા બાદ મિસ્ટર રાજ ફરીથી ધ ગોલ્ડન સેફનર રેસ્ટોરન્ટ ગયા, જેથી આશાની સ્થિતિને તપાસ કરી શકે. ઓરડામાં પ્રવેશ કરતા જ તેમણે આશાને ચૂપચાપ બેઠેલી જોઈ. તેની આંખોમાં ડર હતો અને બોલી, અંકલ, એક અજાણ્યો માણસ આવ્યો અને મને ઘણા બધા સવાલ પૂછ્યા. તેણે કહ્યું કે તે એક નવો કર્મચારી છે, પરંતુ મેં તેને પહેલાં ક્યારેય નથી જોયો. આ સાંભળીને મિસ્ટર રાજની કરોડરજ્જુમાં ઠંડી દોડી ગઈ. બહુ સંભવ છે કે તે વિક્રાંતનો માણસ હોય,
જે અંદર ઘૂસી આવ્યો હતો. મામલો તેમની આશાઓથી ક્યાંય વધુ વધી ગયો હતો. તેઓ આશા સુધી પહોંચવા માટે મિસ્ટર રાજના ઠેકાણા સુધી આવવા તૈયાર હતા. તરત જ મિસ્ટર રાજે રેસ્ટોરન્ટના મેનેજરને ફોન કર્યો અને બૂમ પાડી, આજે નવો કર્મચારી કોણ છે? મને તરત જ યાદી આપો. મેનેજરે જલ્દીથી તપાસ કરી, પરંતુ કોઈ નવું નામ ભરતી કરવામાં નહોતું આવ્યું. આ તો વાતની પુષ્ટિ કરી દીધી કે અજાણ્યો ઘૂસી આવ્યો હતો. મિસ્ટર રાજે આશાના ખભા પર થપથપાવ્યું અને કહ્યું, ડરતી નહીં, હું સંભાળી લઈશ. મને લાગે છે કે તારે કામચલાઉ રૂપે અહીંથી કોઈ સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જવું જોઈએ. આ વાર્તાનો બીજો ભાગ કાલે આવશે, તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. વિડીયોને લાઇક પણ કરજો. ધન્યવાદ.